પ્રિય ગમે છે, પોતાને પ્રિય લાગે એવું કરવું છે, તો એવા લોકો યોગક્ષેમને માટે એટલે રૂઠલા રહેવા માટે, સંરક્ષણ માટે વગેરે વગેરે કારણોસર પ્રેયને પસંદ કરે છે. મનુષ્ય જીવન પ્રતિ ક્ષણે આની સામે ઉભું છે. શ્રેય અને પ્રેય આવીને ઉભા રહે છે. સાવ નાનું હોય ને, કોલેજમાં છોકરીઓ ભણતી હોય ને બહેનો સાથે ભણવા વાળી, ચાલ બેન આ હાથી બે સાથી છે, ચાલ જોવા બહુ મજા આવશે. આ દિલીપ કુમાર નું છે, હેમા માલિની નું છે, રાખજો હવાના પરમાં નામ ન લે તો હારા, એવા ઘણા બધા છે. તો કે એ છે ચાલ જોવા. હવે એની માની છે, માની ચાકરી કરવા માટે રોકાવવું પડે એમ છે, પણ એ શ્રેય અને પ્રેયનો સવાલ છે. શ્રેય એને એમ કહે છે કે માની ચાકરી કરવા રોકા, પ્રેય એમ કહે છે કે આપણે સિનેમા જોવા જઈએ. શ્રેય અને પ્રેય કોઈ લડાઈ વખતે આવે છે એવું નથી, માન્યતા બિલકુલ કાઢી નાખ, પ્રતિ ક્ષણે આવે છે. સાવ સાદું હોય કે મારે આજે નિયમ પ્રમાણે આ કરવું કે ના કરવું, ત્યાંથી માંડીને મોટા રાજકારણના પ્રશ્નો શ્રેય પ્રેયની પસંદગીના પ્રશ્નો છે. અને એ કારણે આ શ્રેય પ્રેયની પસંદગીમાં ગોથું કાઢું છે. જેમ આપણા દેશના એક મોટા નેતા કહેવાય સુભાષબાબુ, તેમણે ખાધું હતું. સુભાષબાબુને પ્રમુખ તરીકે પસંદ કર્યા અને પછી એ કામ ન કરી શકે એવી સ્થિતિ પેદા થઈ. સરદાર રાજાજી, રાજેન્દ્ર બાબુ, ગોવિંદ વલ્લભ, બધા જ મોટા માણસો, તે લોકો કહે ભાઈ અમે તમારી સાથે કામ નહીં કરી શકીએ, તમારી કામ કરવાની પદ્ધતિ જુદી છે, અમને પદ્ધતિ સારી નથી લાગતી. ચાલો તમે વરાયેલા પ્રમુખ છો, તમે તમારી કેબિનેટ કરી લ્યો, તમે કાર્યવાહક સમિતિ જે કોંગ્રેસના પ્રમુખ તરીકે કર્યું એ કરો, અમે અમારા રાજીનામા તમે આપી દઈએ, અમારે કઈ બળવા નથી કરવું. અને એમણે જોયું કે આમના વિના તો હિન્દુસ્તાનમાં કોંગ્રેસ ચાલી શકે એવું છે જ નહીં, એટલે અમે પોતે રાજીનામું આપ્યું સુભાષબાબુ સામેથી. એનો ડંખ એમના મનમાં રહી ગયેલો છે. એમણે પોતાની આત્મકથા લખી છે, એમાં બધું જોઈ શકાય એવું છે. અને પછી અંગ્રેજો સ્વામીનો જેનો દ્વેષ છે, વિરોધ છે, તે આ લડાઈ વખતે એને હિટલર સાથે મેળ કરવામાં લઈ ગયું, ટોજો સાથે મેળ કરવામાં લઈ ગયું. ટોજો બધાને ભરોસો આવે, પણ એથી સારા લોકો પર ભરોસો ન થયો. એને એ વિચાર નહીં આવ્યો કે આ લોકો જો દુનિયામાં બળવાન થશે તો શું થશે, હિટલર કે ટોજો થાય તો શું દુનિયા કેવી થાય, કેટલા બધા લોકોનો અનિષ્ટ થાય. વૈરાગ્યમાં સુભાષબાબુને કર્ણથી સમજાય એવું છે, કર્ણને સુભાષબાબુથી સમજાય એવું છે. ફેસિસ્ટ લોકોની સાથે જઈને ઉભા રહ્યા. ત્યારે નાનાભાઈની મેં લોકો બહુ ચર્ચા કરતા, કારણ કે એટલો હવાલાલ આમીન સુધી આવીને ઉભેલો. અમને તો હવાલાલ આમીનમાંથી કહેવામાં આવશે 10-20 કલાક લાગશે, કહેવાથી બીજા 10-20 કલાક લાગશે, અને સુએઝની નહેર ઉપર આવશે, ત્યાંથી એકાદ દિવસ આવશે, કરાચીમાં આવશે, હિન્દુસ્તાનમાં આવ્યા પછી નાનાભાઈ કહ્યું શું આપણું થશે, એ લોકો આવે તો આપણે શું કરવું. અને અમે એવા વિચાર ઉપર આવીએ કે આપણે આત્મહત્યા જ કરવી પડે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. પ્રાગમાં જયારે સૈન્ય દાખલ થયું, વિયેનામાં જયારે નાઝી સૈન્ય દાખલ થયું, કેટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, જેને ઓનેસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કહીએ, ઘણા લોકોએ આત્મહત્યા કરી હતી. અને ફ્રૂડને નાસી જતી વખતે, છોડતી વખતે એનું ભારોભાર સોનું હોય તો છોડવાનું કહેલું, અને એની કોઈ શિષ્યાએ એટલું ધન એને આપ્યું હતું એને છોડાવવા માટે. પછી એ થોડા વખત જીવ્યો લંડનમાં, ઇંગ્લેન્ડમાં આવીને. તો આવા લોકો હિન્દુસ્તાનમાં આવશે એવું અમને થાય, ચર્ચા કરી બહુ નજીક હતો, લાગતું હતું આવું થશે કદાચ. તો અમને થાય કે અમારે શું કરવું, મારે અને નાનાભાઈ જોડે શું કરવું. અમારું ચિત્ત એટલું બધું એકબીજાની સાથે સંકળાયેલું હતું. એટલે કે બરાબર તમારી વાત, આપણે આત્મહત્યા જ કરવું, બીજું કઈ કરવું જ નહીં, રહેવાય જ નહીં આમાં. ગાંધીને મને ખબર હતી, એટલે કે હું તો મિત્રરાજ્ય જીતે એવું ઈચ્છું છું. વિવેક એમનો નષ્ટ નતો થયો, તો કર્ણનો વિવેક નષ્ટ થયેલો છે.
તે જોઈ શકતો નથી કે આ દુર્યોધન કેટલા કાળા કામ કરે છે, અને એને સત્તા હજી ચાલુ રહે તો શું શું ન કરે. કર્ણ પ્રત્યે સહાનુભૂતિ વિશે કોઈ શંકા નથી. સહાનુભૂતિ થાય, પણ સહાનુભૂતિ આપણા વિવેકને પડર ના નાખવા જોઈએ. આ બધા સવાલો આપણા જીવનમાં આવવાના જ. આખરે આ સવાલથી સાધન શુદ્ધિનો છે. આપણા છોકરાઓ નબળા સોમતે જાય તો વેપારમાં ફાયદો પણ થાય. વેપારમાં ફાયદો થાય. મોટી મોટી ફર્મ હોય કરોડોની, અને કઈ કાળા બજાર કઈ કાળા ધોળા કરીને ચલાવતો, એમાં આપણો છોકરો 2 પૈસાનો ભાગીદાર થાય તો લાખ 2 લાખ 5 લાખ રૂપિયા મળે. કરવું કે ન કરવું? આ બધા સવાલો આખરે છેવટના સ્તરે સાધન શુદ્ધિના સવાલો છે. અને સાધન શુદ્ધિનો સવાલનું સ્તર પણ છેવટે ભગવત શક્તિમાં નિષ્ઠા હોવાનો સવાલ છે. એ નિષ્ઠા વિના કોઈ ટકી શકતો નથી. એ પણ સમજવા જેવું છે. મહાભારતમાં વારે વારે કહેવામાં આવ્યું છે કે ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, ભગવાન ઉપર મને આસ્થા છે. કારણ એક મહાન સત્ય કહ્યું છે, મનુષ્ય શ્રદ્ધા વિના ટકી શકતો જ નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે એમ્પ્ટી સેક કેનોટ સ્ટેન્ડ. ખાલી કોથળો ઉભો રહી શકતો નથી. આ કોઈ ઉભા રાખે તો આપણે જોઈએ સિનેમા કરતા કેમથી દેખાવ થઈ જાય, કેવી રીતે કોથળો ઉભો રહે છે. એમાં કંઈક ભરવું પડે છે. ભરો તો જ ઉભો રહે. પછી રેતી ભરો, બટેટા ભરો, પથરા ભરો, ખાંડ ભરો, હીરા ભરો, જે ભરવું હોય ભરો, પણ એમ્પ્ટી સેક કેનોટ સ્ટેન્ડ. એમ્પ્ટી એટલે શ્રદ્ધા વગરનું તે માણસ જગતમાં ટકી શકતો નથી. બહુધા કોઈ એકની વાત નથી કરતો. ગાંધીજી સાથે એક વાર આવી વાત થઈ હતી રાજકોટમાં. અમે રાજકીય પરિષદની કારોબારી હતી. ત્યારે રાજકોટ સત્યાગ્રહ થયેલો અને ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લીધેલો, અને બહુ એમનું ચિંતનના એક ઊંચા શિખરો એ લેખોમાં છે. ફ્રોમ રાજકોટ લેબોરેટરીઝ, રાજકોટના પ્રયોગાલયમાંથી એ નામના 3-4 લેખો છે એમના. એમાં એમણે પ્રતિપાદન કરેલું કે ઈશ્વરની શ્રદ્ધા વિના કોઈ માણસ ટકી ન શકે. મારો સત્યાગ્રહી આખરી પળમાં ઈશ્વરની શ્રદ્ધા વિના ટકે એવું મને લાગતું નથી. કષ્ટો એટલા ન પડે તો ટકી પણ શકે. અમે કારોબારીમાં બેઠા હતા બધા. વજુભાઈ હતા, ઢબરભાઈ હતા, રસિકભાઈ હતા, બળવંતભાઈ હતા, લક્ષ્મીનાથ દાણી પણ હતા. એટલે લક્ષ્મીનાથ દાણીએ પૂછ્યું, એ જયારે સોશિયાલિસ્ટ પવનમાં, એટલે એ કે બાપુ આ તમે કહો છો કે ઈશ્વર શ્રદ્ધા છે, હવે કોઈ એમ કહે કે મને નીતિમાં શ્રદ્ધા છે, ઈશ્વરમાં શ્રદ્ધા નથી, તો એ તમારો સત્યાગ્રહ પૂરો થાય કે ન થાય? બાપુ કે એમાં પૂછો શું ચાલવાનો જવાહરલાલ નહેરુ લ્યો. એના કરતા કોણ નીતિવાન માણસ છે, કોણ સુરવીર માણસ છે? બહુ છે. પણ એ જવાહરલાલ પણ મારો સત્યાગ્રહ નહીં થાય કોઈ દિવસ. મારી વ્યાખ્યા પ્રમાણે એ સત્યાગ્રહ થઈ ન શકે. પૂર્ણ સત્યાગ્રહ થવું શક્ય નથી જ્યાં સુધી ઈશ્વરમાં નથી માનતા. કારણ કે જવાહરલાલ નથી માનતા, એ વખતે તો નોર્મલ માનતા, પછીને આપણને ખબર નથી. જેને મેં કહેવું છે શું કે આખરે આ કર્ણ હોય કે સુભાષચંદ્ર બોઝ હોય, એ આવીને ઉભું રહે છે નિષ્ઠા ઉપર. અને નિષ્ઠા શેના ઉપર ઉભી છે? આખરે તમને કોઈ ભગવત શક્તિ, એક પરમ શક્તિ છે, તો તમને ટેકો આપશે, ચિંતા ન કરો. એવું કંઈક એને વસેલું છે કે નથી વસેલું. એમ ના હોય તો માણસ લાલચમાં જેમ વૈરને લીધે એ જોઈ નહીં શકો કે દુર્યોધનને કેવી રીતે ટેકો આપવો. અને એવા હતા એ વખતે બલરામે કહ્યું કે મારે તો ભાઈ દુર્યોધનને ટેકો નથી આપવો, મારે આને ટેકો ના, હું તો તીર્થમાં ચાલ્યો જાઉં છું, મને આ બિલકુલ પસંદ નથી. કૃષ્ણની જેમ ડિસિઝન નહીં લઈ શક્યા કે હું આ લોકોને હારે રહીશ. પણ એ કહે નહીં, હું આવી જાઉં છું, મારે એકલા રહેવું છે, આ બધું ન ફાવે મને. વિદુરે પણ એમ જ કહ્યું. વિદુર પણ એવા કે હું તટસ્થ થઈ જાઉં, મારે કઈ આમાં હું ટેકો ન આપી શકું દુર્યોધનને, અને આને હવે લડાઈમાં પડવાની પણ મારી ઈચ્છા નથી. હું તીર્થયાત્રાએ ચાલ્યો જાઉં છું. હરેક યુદ્ધ છે આવા કેટલા બધા મંથનો ઉભા કરે છે. એ મંથનો બધા નમૂનાઓ હોય છે. તો કર્ણ એક નમૂનો છે. એને ખબર છે કે હવે આમાં અમે ફાવવાના નથી, છતાં પણ તે કહે છે કે ભગવાન હારે રહી.
નથી ફાવવાના અને હું રહીશ એ બહુ ઊંચી વસ્તુ છે, પણ હું કોની સાથે રહીશ એ નીચી વસ્તુ છે. ભગવાનને થયું કે હવે કોઈ હોપથી છે ખરી આ શેત્રુંજયમાં? તો હા કુંતાજી છે, એક પ્રયત્ન હજી કરાવી લે છેલ્લો, જો કોઈ રીતે લડાઈ અટકતી હોય તો. એટલે જરા કુંતા પાસે જઈને કે ભાઈ બા હવે તમારે આ કામ કરવું પડશે. શું? કર્ણને તમે જેને મનાવો, કર્ણ મારે ને શું? એની પાસે મોડું લઈને કે માં છો એટલે, માં છો એટલે એકદમ છાતી બેસી ગઈ. વાતચીત તો કરવાનો કોઈ સવાલ જ નથી, બે જાણે છે. એ કે પણ હવે હું કેવી રીતે જાઉં? એ મને એમ ના કે તમે સ્વાર્થના માર્યા આવ્યા છો, એમ કે ન કે કઈ કે પણ આપણે નહીં માનવું. આપણે એને કહ્યું કે હા સ્વાર્થ છે, સ્વાર્થ એ છે તને પણ ઉગાડી લેવો એ સ્વાર્થ છે. તમે એને કહેજો, મુંજાતા નહીં. કે શ્રી કૃષ્ણનો સિદ્ધાંત એ છે કે ગિલ્ટી કોન્શિયન્સ થી કઈ કામ ન કરવું, એ કોઈ ટકી જ ન શકે જદોજદમાં. તમે કોઈ ગિલ્ટી છો જ નહીં માં, થઈમાં તમે ગિલ્ટી છો જ નહીં, એવી રીતે જતા પણ નહીં. તમે ક્ષત્રિયાણી છો, તમે એમ કહો કે મારા દીકરાઓ યુદ્ધમાં મરે, એમાં શું થઈ ગયું? યુદ્ધમાં મરે, ક્ષત્રિયના દીકરા એને માટે જન્મે છે. ક્ષતાત્રાય તો એથી ક્ષત્રિય, જે બીજાના ઉપર ઘા પડતો હોય તારે આડો ઉભો રહે એનું નામ ક્ષત્રિય. મારા દીકરા મરી જાય એને મને ચિંતા નથી, પણ મારા દીકરા આમતા મરી જાય દુષ્ટ લોકોને માટે. આ દુષ્ટને માટે તું કર્ણ મર, એ મારાથી સહન થતું નથી એમ કહેજો. પછી ગયા એ તો રવિન્દ્રનાથે સરસ સંવાદ લખ્યો છે કર્ણકુંતી કરીને, તે મૂળમાં પણ વાંચવા જેવો છે, અને ગુજરાતી પણ મેઘાણીમાં જૂની કુરબાનીની કથાઓમાં છે. અને કેવા મોટા કવિ છે, એને અનુસાર જ છે. ક્યાંક તો રવિન્દ્રનાથ કઈ સુધારો નથી કરી શકતા. પહેલા શ્લોકમાં પેલો સૂર્યને નમસ્કાર કરતો હોય છે, કેવું ડ્રામેટિક છે. સામે બાપ છે, વચમાં દીકરો છે, પછવાડે માં છે. પેલો સૂર્યને નમસ્કાર કરતો હોય છે અને એનો છેડો ફરફરતો હોય છે, અને છેડાના છાયામાં માં ઉભી છે. સાયંકાળ થવાની તૈયારી છે. પેલો આમ પાછું કરી દો, જ્યારે કુંતાજી તમે ક્યાંથી? નમસ્કાર, હું રાધાનો પુત્ર કર્ણ. પહેલાથી જ સાફ કરી નાખે છે કે હવે હું તમારો દીકરો છું જ નહીં હો. એ વાત જ કાઢોમાં રાધે અહમ, હું રાધે તમને પ્રણામ કરું, શું કરી શકું તમારું કામ? કુંતા પણ બધું શોર્ટ એન્ડ સ્વિફ્ટ કે તું રાધે છું જ નહીં, તું કૌંતલ્ય છું, અને હું તને પાછો લેવા આવી છું, હું તારી માં છું. માં? ઓ સપનામાં મેં કેટલી બધી વાર માં કહીને હું કેટલી વાર રહ્યો છું, પણ તમે કોઈ દી આવ્યા નથી. હું બાળક હતો ત્યારથી રડા કર્યો છું મા માટે, તો કેમ તમે કોઈ દી આવ્યા નથી? કુંતા કહે છે કે આજે હું તને બચાવવા આવી છું. તું આજ સુધી સુરક્ષિત હતો, આજે તું હવે સુરક્ષિત નથી. આજે અમારે તમારા છોકરાઓને માટે ભય આવ્યો છે, માટે તમે કરો છો ને આવું. અત્યારે સ્વાર્થના માટે કેમ? સ્વાર્થ માટે નથી આવી ગઈ. હું પાંડવોને પડખું મેં સેવું છું, હું ક્ષત્રિયાની છું. મારા દીકરાઓ યુદ્ધ કરતા કરતા મરે તો મારી છાતીમાં ગૌરવનું દૂધ આવે. નહીં કારણ તું શું મને એવી ના સમજ, પણ મારો દીકરો એક શકુની જેવો ધ્યાન દુષ્ટ માણસ, કુટિલ માણસ, આ દુર્યોધન જેવો અંધ, તેને માટે મારો દીકરો મળે, એમાં મને શું ગૌરવ છે? હું તને કહેવા આવી છું તું મારો દીકરો છે. સૂર્યને જરા, રવિન્દ્રનાથ શું કહે છે? સૂર્યને જરા આથમી જવા દે.
એટલું સૂક્ષ્મ છે. હું મારી કહાની કહું, સૂર્યને 8મી જવા દે. કઈ કહેવાની જરૂર નથી. મને સૂર્ય બધી વાત કરેલી છે. તમે મને કેમ જન્મ આપ્યો, કેમ મને નદીમાં વહેતો મૂક્યો, કેમ મારા જાત સંસ્કારો સૂતો ના થયા, આ બધું તમારા એક પ્રતાપે ને. એ પ્રતાપે તું દાનેશ્વરી થયો, એ પ્રતાપે તું અંદરનો રાજા થયો, એ પ્રતાપે મહાધનુર્ધર થયો. મેં એવું કર્યું જ ન હોત તો તું મરી ગયો હોત. અને એક બહેને લખ્યું ડાયરીમાં કે આવું કુંતાએ કર્યું, બરાબર કર્યું. કુંતાએ એવું ન કર્યું હોત ને મરી ગયો છોકરો તો આપણને કર્ણ મળત. સવારના પૌર્ણમાનું નામ લઈએ છીએ આપણે. જન્મ ક્યાં થાય છે એ મહત્વની વસ્તુ નથી. જીવનમાં માણસ શું કરે છે એ મહત્વની વસ્તુ છે. કર્ણ જીવનમાં એક કર્યું કે ઇન્દ્ર એની પાસે આવ્યો પોતાના દીકરા અર્જુનને બચાવવાના હેતુથી. આ કર્ણને કવચ જ્યાં સુધી એને છે, કર્ણને કુંડળ કવચ ચામડી સાથે જોડાયેલા ત્યાં સુધી અમર છે, કોઈ એને મારી નહીં શકે. એટલે બ્રાહ્મણ વેશે આવીને કહ્યું તો બ્રાહ્મણ તારી પાસે એનો નિયમ 12 વાગ્યા સુધી સૂર્ય મથાળે આવે ત્યાં સુધી કોઈ પણ આવે તો દાન આપે. શું તારી પાસે માગવા આવ્યો શું કે તારા કર્ણને તારું આ કુંડળે કવચ આપ, ચામડી સાથે જડાયેલા છે. તો કે લો. પોતે છરીથી ઉતરી એના હાથમાં મૂક્યા. કર્ણ પેલો ઇન્દ્ર ધ્રુજે છે, લઈ શકતો નથી. પણ લો, શું કામ તમે બ્રહ્મદેવ શા માટે તમે થરથરો છો? ઇન્દ્ર પણ હું બ્રાહ્મણ નથી. છૂટી પડે છે કે મને ખબર છે તમે બ્રાહ્મણ નથી. મારા બાપાએ મને કાલે રાત્રે સ્વપ્નમાં કહ્યું છે કે ઇન્દ્ર આવો વેશ લઈને આવશે ને તું રખેને આપતો નહીં કે. અને તને કહ્યું છે તો નથી તું આપે છે પાછો. હા, કોઈ પણ આવે ને માગે તો આપવું. બ્રાહ્મણ જ નહીં, ગમે તે આવે. તમે આવ્યા, તમે માગ્યું, લઈ લો. આ કથા અને આ વાત મળે કેવી રીતે જો કર્ણ મરી ગયો હતો? અને ઇન્દ્ર કહે છે હું હાર્યો ને તું જીતો, આ મારી શાન તું લે. એ તો કૃષ્ણને મારીશ તો પણ મરી જશે અને અર્જુનને મારીશ તો પણ મરી. મને પ્રાયશ્ચિત હવે કરવું જોઈએ. અને તું આને ભલે અર્જુન મરતો હોય તો મરે, પણ એક જ વાર વપરાશે. એક વાર વાપરીશ પછી એ શક્તિ મારી પાસે ચાલી આવશે. તો આ કથા કેવી રીતે મળત આપણને? કર્ણ જન્મતા જ મરી ગયો હતો. પણ કુંતીને કર્ણ કહે છે કે હવે પ્રયત્ન રહેવા દો, કૃષ્ણ પણ મને સમજાવી ગયા છે. હવે હું આ જે હોડીમાં બેઠો છું એમાંથી ઉતરવાનો નથી. સામે સ્ત્રીઓને જેમ સતીત્વ એક મહત્વની વસ્તુ છે એમ પુરુષોને યશ એ મહત્વની વસ્તુ છે. હું અપયશ લેવા માંગતો નથી. લોકો મને એમ કહે કે લોભના માર્યો, બીકના માર્યો તું પાંડવો ભેગો ગયો, એ હું નહીં સાંભળી શકું. હવે મને દુર્યોધન ની હારે હું મરું, મને વાંધો નથી. અને એ જ બરાબર છે. ધર્મ રાજા થાય એ જ બરાબર છે. કેટલો બધો એ માણસની અંદર વિવેક પાછો જાગે છે કે એને એમ કહે છે કે માં તમને એટલું વચન આપું છું, કોઈ બી માં મારી પાસે આવી નથી તો પહેલી જ વાર માં આવી તો બેટા મને કહ્યો કેટલો બને અમૃત જેવો રસ આ સાંભળું છું ત્યારે મારા કાનમાં પેસે છે. દીકરા એમ તું બોલે છે ત્યાં તો જાઉં તને વચન આપું છું કે આ પાંડવોમાંથી એક અર્જુન સિવાય હું કોઈને નહીં મારું. અને અર્જુન મરશે તો હું તારા પક્ષમાં આવીશ, પણ તારા દીકરા 5 ના 5 રહેશે માં, 5 ના 4 નહીં થાય. અને કૃષ્ણને પણ કહ્યું છે કે એની વિવેક વૃદ્ધિ બતાવે છે. એ કે જો આ બધી વાત આપણે થઈ છે પણ તમે યુધિષ્ઠિરને વાત કરતા નહીં કે હું એનો મોટો ભાઈ છું. સમજ્યા ને? કારણ કે તમે એને કહેશો તો હું જાણું છું એટલા બધા સત્યવાદી છે, નિષ્ઠુર છે, સત્યનિષ્ઠ છે. એને ખબર પડશે કે એને હક નથી ગાદીનો એટલે આવીને મને આપી દેશે રાજ.
અને મને આપશે તો ભાઈ હું તો પાછો દુર્યોધનને આપીશ, એના પ્રતાપે હું જીવું છું ભાઈ, હું એને આપી દઈશ. પણ હવે એ ઠીક નહીં થાય, નહીં એટલું કબૂલ કરે છે કે હવે દુર્યોધન રાજા લાંબો ખોતરે એ સારું નથી. હે પાંડવ બંધુ, એ શોભતું નહીં થાય. માટે આ વાત કાલાંતરે પણ તમે એને કહેતા નહીં. કૃષ્ણ તમતા કહેવાના જ નથી, એને કહેવાની જરૂર નથી, કારણ કે કૃષ્ણ તો એક જ લક્ષ્ય છે કે આ મરી જવો જોઈએ, દુર્યોધન હારવો જોઈએ. પણ આને ખબર છે કે તમે યુધિષ્ઠિરને કહેતા જ નહીં. એ જેમ એને કહે છે એમ માને કહે છે કે તમારા પુત્રો 5 ના 5 રહેશે. કુંતી કહે છે હું તો ભાઈ 6 ની આશાએ આવી હતી, મારે તો 6 કરવાતા આવી હતી, તારે તો વહેલા આવું તું માં, તમે જરા વહેલા આવ્યો તો થાત, આ ઘડી હવે થાય નહીં. એમ યુદ્ધ અટકાવવાનો એક છેલ્લો મહાન પ્રયાસ, જેમાં માં પોતાની લજ્જાનું અનાવરણ કરે છે, પોતાની લજ્જાનું અનાવરણ કરે છે કે હા આવું એક કામ મારા હાથે થયું છે. શેને માટે? શાંતિ સ્થપાતી હોય તો. એ પ્રયાસ નિષ્ફળ ગયો અને યુદ્ધ છે એ નક્કી થઈ ગયું. ત્યાંથી શરૂ થાય છે ભીષ્મ પર્વ. યુદ્ધની શરૂઆતનું પહેલું પર્વ ભીષ્મ પર્વ છે. ભીષ્મને સેનાપતિ બનાવ્યો છે. ભીષ્મને સેનાપતિ બનાવ્યા છે ત્યારે ભીષ્મને કહ્યું જો હું સેનાપતિ થઈશ હું કહી દઉં હું પાંડવોને નહીં મારું, ત્યારે બનાવો હોય તો બનાવો, ન બનાવો તો. આ મહાભારત એક અદભુત વસ્તુ છે, તેમાં કોઈ અનકન્ડિશનલ સરેન્ડર કોઈ કોઈને કરતું જ નથી. બિન શરતી શરણાગતિ નહીં. જો ભાઈ આટલું તો મારાથી નહીં થાય, ધર્મની આટલી મર્યાદા મારાથી નહીં લોકો રોપાય, હું જેવો સમજુ છું એવો હું ધર્મ પાડીશ, તારું બોલું થતો થાય, ન થતો ન થાય. એટલે પહેલાથી કહે જો હું પાંડવોને નહીં મારું. દ્રોણે એમ જ કહ્યું હું અર્જુનને નહીં મારું, પાંડવોને નહીં મારું, એને હું તને જીતાડવાના માટે મહેનત કરીશ પણ મારીશ નહીં. અને બીજું ભીષ્મપિતામહ એવો કર્ણ લડતો હોય તો એને પહેલા કે ભલે સેનાપતિ થાય, એ બહુ બરાઈ મારે છે ને તો ભલે નહીં પેલા તને લડી દે, એને એમ છે હું હરાવી દઈશ, એને પેલા તક આપે, એને બે બાજુ ફાયદો તો લડવું ન પડે, અને પેલો તો ઉગાડો પડે જ. કર્ણને ખબર પડે છે કે ભીષ્મ આવું કહ્યું, ત્યારે કહે કે ભીષ્મને જ લડવા દો અને હું ત્યાં સુધી કાંઈ પણ ભાગ નહીં લઉં. ભીષ્મ એકલા લડે, હું જોઉં છું શું કરી શકે છે. ભીષ્મે કહ્યું 10 દિવસ હું લડીશ, 10 દિવસ જવાબદારી મારી આ લડાઈમાં. અને એવી રીતે ભીષ્મ પર્વ શરૂ થાય છે, જેના આરંભમાં ગીતા કહેવાય છે, જે આપણે કાલે સવારે કહીશું. હે જગના સર્જનહાર, હે જગના સર્જનહાર, તારી રચના નહીં હાર, તારી રચના નહીં પાર, હે જગના સર્જનહાર, હે જગના સર્જનહાર, હે જગના સર્જનહાર, તારી રચનાનો નહીં પાર, હે જગના સર્જનહાર. વનતર વલ્લરી પુષ્પ પરાગે, વનતર વલ્લરી પુષ્પ પરાગે, મધુકરનો ગુંજાર, વનતર વલ્લરી પુષ્પ પરાગે, મધુકરનો ગુંજાર. પંખીરાજ કળાયેલ મયુર, પંખીરાજ કળાયેલ મયુર, છેડે રાગમલા, તારી શોભનો નહીં પાર, તારી શોભનો નહીં
हार हे जगना सर्जन हार हे जगना सर्जन हार हे जगना सर्जन हार सागर सरिता सरोवर तीरे सागर सरिता सरोवर तीरे तरंगनो झंकार सागर सरिता सरोवर तीरे तरंगनो झंकार जड़ चेतनयण कण दर्शनमा जड़ चेतनयण कण दर्शनमा तारी लीला पार जड़ चेतनयण कण दर्शनमा तारी लीला पार तो सौनो तारणहार तू सौनो तारणहार तारो कोई नव पामे पार तारो नव कोई पामे पार हे जगना सर्जन हार हे जगना सर्जन हार हे जगना सर्जन हार तारी रचना नो नहीं पार तारी रचना नो नहीं पार हे जगना सर्जनहार બંને બાજુના સૈન્યો સામસામે ઉભા છે. એક બાજુ ભીષ્મ સેનાપતિ છે અને એક બાજુ દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિ છે. એક બાજુ 11 અક્ષોણી છે, એક બાજુ 7 અક્ષોણી છે. સેનાપતિઓ આજ્ઞા આપે અને યુદ્ધ શરૂ થાય એટલી વાત છે. એ વખતે યુધિષ્ઠિર મહારાજે પોતાનું કવચ કાઢી નાખ્યું, શસ્ત્રો બાજુ પર મૂકી દીધા, ઉઘાડા પગે કૌરવોના સૈન્ય તરફ ચાલવા માંડ્યું. બધા જોઈ રહ્યા કે આ શું? આ યુધિષ્ઠિરે પોતાના હથિયાર મૂકી દીધા, પોતાનું કવચ કાઢી નાખ્યું અને ઉઘાડા પગે કૌરવ સેનાને શરણે જવા જાય છે. કોઈને પૂછ્યું નથી, કોઈની સાથે વાત કરી નથી. જેવા એ ચાલવા માંડ્યા એટલે તરત જ અર્જુન રથમાંથી હેઠો ઉતરી ગયો, ભીમ એકદમ હેઠો ઉતરી ગયો, નકુલ સહદેવ કૃષ્ણ બધા પછવાડે પછવાડે ચાલવા માંડ્યા. બધાને થયું શું છે? પણ મોટા ભાઈની અમને આવી છે કે પૂછવું કેવી રીતે તમે ક્યાં જાઓ છો? સંઘમાં માર્ગ થઈ ગયો. કોક જાણ્યા હોય અને સમજો હોય તો કહેવા માંડે, જો આખરે તો બધું આવું જ કર્યું ને, શરણે જ આવું તો આટલું બધું કોને કર્યું તું માચડો ઉભો કરવો? આ તો આંખો નીચે રાખીને ચાલે જાય છે. જઈને જ્યાં ભીષ્મ રથ છે તેની પાસે જઈને ઉભા રહ્યા. પિતામહ, તમે અમારા પૂજા સ્થાને છો, તમે અમને મોટા કર્યા છે અને અમે યુદ્ધ ન થાય એટલા માટે થાય એટલા બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ. હવે યુદ્ધ કરવું જ પડે એમ છે તો તમારી પાસે હું રજા લેવા આવ્યો છું કે તમે રજા આપો એટલે અમે તમારી સામે યુદ્ધે ચડીએ અને તમારા ઉપર શસ્ત્ર પ્રહાર કરીએ. તમારી રજા વિના તો કેમ તમારી જોડે યુદ્ધ થાય?
ભીષ્મ ગદગદ થઈ ગયા કે બેટા તારો આ વિનય જોઈને હું પ્રસન્ન થઈ જાઉં છું. તું કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના અમારી સાથે યુદ્ધ કર અને હું આશીર્વાદ આપું છું તારો જય થાવ, કારણ કે તારા પક્ષમાં ધર્મ છે. મારે આ દુર્યોધનની સાથે રહેવું પડ્યું છે, શું કરું? અર્થસ્ય પુરુષો દાસ. માણસ જેની પાસેથી પોતાની આજીવિકા મેળવતો હોય એનો ગુલામ છે, એનાથી સ્વતંત્ર રહી શકતો નથી. મેં આ દુર્યોધનનું અન્ન ખાધું છે, હું શું કરું? મારે તને આશીર્વાદ એક વિજય તારો થવો. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં જય છે. યુધિષ્ઠિર કે દાદા પિતામહ, મારે એટલું જ પૂછવું છે કે તમને કોઈ હરાવી શકે એમ નથી, તો તમે મને કહો કે અમે તમને એવો વધ કેવી રીતે કરી શકીએ? આપણે યુદ્ધની એક ખાનદાની છે, આભિજાત્ય છે. પિતામહ કે હું તને સમય આવે આવજે કહીશ, એવો સમય આવશે ત્યાં તું આવજે, હું એનો મારું મૃત્યુ કેવી થાય તને બતાવીશ. કારણ કે આમ તો ઈચ્છા મૃત્યુ છું, હું ઈચ્છું નહીં ત્યાં સુધી હું મરું નહીં. દ્રોણ પાસે ગયા, દ્રોણને કહ્યું રજા આપો તમારી સામે લડવાની. જાઓ બેટા લડો, તમારો જય થાઓ. હું શું કરું? અર્થસ્ય પુરુષો દાસ. અર્થનો માણસ પરમશ ગુલામ છે. એટલે મારું મન નથી જતા, મારે આની જોડે લડવાનું આવ્યું છે, એની જોડે રહું છું. આ અર્થસ્ય પુરુષો દાસ સમજવા જેવું છે. શાંતિવરોમાં અગાધ જ્ઞાન છે, અનેક બાબતોનું. એમાં એક વખતે યુધિષ્ઠિર પૂછે છે કે પિતામહ, ઉત્તમમાં ઉત્તમ શૌચ કયું? એટલે ઉત્તમમાં ઉત્તમ પવિત્રતા કઈ? કયા સ્નાનથી માણસ વધારે પવિત્ર થાય? તેને માન્યું છે ગંગા જમના તે કેટલી વાર નાવું, શું કરવું? પિતામહ એ કઈ નહીં સમજ્યા એટલા અગાધ જ્ઞાની પુરુષ છે. તો કહે છે કે બેટા અર્થ શૌચ એ સૌથી મોટું શૌચ છે. અર્થ શૌચ, પૈસો પ્રમાણિકતાથી કમાવો, એના જેવું કોઈ પવિત્ર સ્નાન છે જ નહીં. મનુષ્ય એ જ સ્નાન કરવાનું છે કે પોતાની કમાણી પવિત્ર રીતે થઈ છે કે નહીં. કોઈ ગંગા જમના વગેરે નાવાથી કઈ પવિત્રતા આવતી નથી. અર્થ શૌચ સર્વોપરી છે. હવે તમે અર્થ વ્યવહાર જો ખોટો કરતા હો તો તમે એના દાસ થાવ છો. આ ગુરુજનોએ પાપી લોકોની સાથે રહ્યા, બોલીને અટકી ગયા, બાકી કશું નહીં કર્યું. વિભીષણ જેટલી પણ હિંમત નહીં બતાવી. વિભીષણે તો કહ્યું ભાઈને કે ભાઈ તમે સીધાને પાછા મોકલી દો, ખોટું કર્યું છે. પેલો નો નહીં મોકલું તો સારું ભાઈ, તો તમે તમારા ઘરે, હું મારા ઘરે, મારે તમારી જોડે સહકાર કરવો નથી. પ્રહલાદે કહ્યું બાપને, તમે આ દુનિયાના કરતા હતા નથી, ભગવાન કરતા હતા છે. મારે તમે બધાને એવું બનાવો કે હું ઈશ્વર છું, તો હું તો એવું નહીં કરું. તમારે મને મારવું હોય તો મારી નાખો. બાપની સાથે અસહકાર કર્યો. પણ આ ગુરુજનોમાં એટલી હિંમત નથી, અને એનું કારણ એ કે છે અર્થસ્ય પુરુષો દાસ. આ મેં એમનું અન્ન ખાધું છે એટલે અન્ન તેવું મન, આવું મારું થઈ ગયું છે. તું તારો ખુશી મને મારજે, હું મારવાને લાયક છું. આ એની ખાનદાની છે. કૃપાચાર્યને પણ આવી રીતે પગે લાગીને બધા પાછા ફર્યા. ફરી બખ્તર ચડાવ્યું, શંખ ફૂંક્યો,
અનંત વિજયો રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરા. ત્યારે આ બધા પોતપોતાના શંખોને પણ નામ આપતા, જેમ પેટર્ન ટેન્ક હોય છે એમ વૈજયંતી છે આપણી વળી, એમાં શંખને પણ નામ છે અનંત વિજય, દેવદત્ત, પૌંડ્ર, આ બધા ભાતના નામો છે શંખોના. શંખ ફૂંકાયા એટલે અર્જુને કહ્યું કે ભગવાન મારા રથને બંને સૈન્યની વચ્ચે ઉભો રાખો, એટલે હું જોઉં તો ખરો કે મારી સામે કોણ લડવા આવેલા છે. ત્યારે સારથી એક ડ્રાઈવર નથી, સારથી ઇઝ અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. સારથી રથનો મિત્ર છે, સલાહકાર છે. આગળ જયારે અભિમન્યુ લડવા જાય છે ત્યારે કે છે કુમાર તમે નાના છો હજી, અને તમે આટલા બધા ઉત્સાહથી આ સૈન્યનો ચક્રવ્યૂહમાં ધસી ન જાઓ, એમ બધો સારથી કહે છે. શલ્ય પણ કર્ણને ઠપકો આપી શકે છે, સારથી એ ડ્રાઈવર નથી. સારથી એ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છે. એટલે હુકમ નથી કરાતો સારથીને. અર્જુન માત્ર એમ કહેવું છે આ બાજુ લેશો, આ બાજુ લ્યો, એમ નહીં. ભગવાને બેની વચ્ચે સૈન્યમાં રથ લાવીને ખડો કરી દીધો. મહાભારતકાર કેટલા ત્રિકાળદર્શી છે, અને એને તેના વાંચનારાઓને સ્થૂળ જગતમાંથી સૂક્ષ્મ જગતમાં લઈ જવાની, સ્થૂળમાંથી સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવાની કેવી અદભુત શક્તિ છે. એના કેટલા કિસ્સાઓ છે, એવાનો અહીં પણ એક કિસ્સો છે. એક કિસ્સો આગળ આવશે અશ્વમેધ યજ્ઞ વખતે. તો અહીંયા તૈયારી થાય છે, ત્યાં શ્રી કૃષ્ણ જોયું તો એક ટીટોળી દોડી રહી છે, ચારે બાજુ ગાંધી થઈ ગઈ છે. ભગવાનનું ધ્યાન કર્યું, શંખો ફૂંકાયા છે, હાથીઓ છે, રથો છે, મહારથીઓ છે, અતિરથીઓ છે, આવડું મોટું સૈન્ય છે. ભગવાનનું ધ્યાન એમાં નથી, પેલી ટીટોળીમાં છે. એટલે ટીટોળીને કહ્યું શું ગાંધી થઈ છું અહીંયા? ભગવાન મારા ઈંડા અહીંયા પડ્યા છે, એટલે હમણાં તમે રથો દોડાવશો, હાથીઓ દોડશે, મારા ઈંડા કચરાઈ જશે, હવે હું મૂંઝાઈ ગઈ છું. અહીંયા તારે ઈંડા? અત્યાર સુધી એને ખબર નથી ને લડાઈ થવાની છે કુરુક્ષેત્રમાં, અહીંયા ઈંડા મૂક્યા. ટીટોળીને સાંભળ્યું હતું, પણ મેં તો એમ સાંભળ્યું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન વૃષ્ટિ કરવા ગયા છે, એટલે કઈ ભાઈ ભાઈનો ઝઘડો તો નહીં જ થાય ને, એટલી તો સમજણ હશે જ ને બધા માટે. એટલે હું તો નિરાશ અહીંયા હતી કે ભગવાન કે ક્યાં કેટલા મહિના તમે જો ને અહીંયા આવ્યા. હેઠા ઉતરી અને એક હાથીને ગળામાંથી મોટો ઘંટ ખેંચીને તોડી મને ઢાંકી દીધો કે જતી રહે અહીંથી, હું સાંજે આવીશ, તું આ રણક્ષેત્રની બહાર ઉભી રહેજે. જે માણસ 18 ક્ષીણોનો સંહાર કરવા માટે ઉદ્યુક્ત થયો છે, અને કાંઈ તેની ધડકતો નથી, એ માણસને એ ટીટોળીના ઈંડાના માટે સમવેદના થાય છે. અહીંયા એનું ભગવાન પણ છે કે આને તો કઈ વાંક જ નથી બિચારી ટીટોળીનો, અને એને એના બાળકો જે મનુષ્યને વાલા હોય એમ એને પણ હોય. એ શું નાશ પામે? આ ભેગા થયા છે ભલે નાશ પામતા. કાળોસ્મી ક્ષય કુદરત પ્રવૃત્તો, કાળોસ્મી, હું આ બધાનો ક્ષય કરવાના માટે કાળ સ્વરૂપે આવ્યો છું, એમ ભગવાન વિરાટ દર્શન પર્વમાં કહે છે. અને અર્જુનને કહે તું સારો એમ માને છે કાને તું મારે છે, એ તો મરી ચૂકેલા જ છે, એ તો મરી ચૂકેલા જ છે. તું એનો અફસોસ કર ને. જે મને માનતા કે અંગ્રેજ સરકાર મરી ચૂકી જ છે, રાજાઓ મરી ચૂક્યા જ છે, એ તો વિધિ કરવાનો બાકી છે, બાકી એ લોકો કઈ કામ કરતા નથી.
પ્રજાને ત્રાસ આપે છે. આ રાજાઓને કેવી રીતે હવે જીવવાના હોય? કાળોસ્મી, કાળ આવશે ને એનો કોયો કરી દેશે. મરેલા જ છે. આજે મરે કે કાલે મરે એ સવાલ નથી. ભગવાન કહે છે કે તમે બધા ભેગા થયા છો તો મરવા ભેગા થયા છો, તમારે મલાઈ આવો છો, ભલે મરી જાઓ. ટીટોડી ના બચે શું કામ મરે? એટલે જે માણસ પોતાના ભક્તોને એમ કોલ આપી શકે છે કે હું તમને બચાવીશ, એ માણસ એક ટીટોડીને પણ કોલ આપે છે, સાંજે આવીશ, તારા બચ્ચાઓ નિર્દોષ નહીં મરી જાય, જા. પાછા રથ પર બેઠા ત્યાં જોયું તો અર્જુન બેચેન થઈ ગયો છે. શું છે અર્જુન? યુદ્ધ શરૂ કરવાની આજ્ઞા હમણાં અપાય છે. ભગવાન હું તો મૂંઝાઈ ગયો છું. ગાંધીવમ સંસ્કૃતે હસ્તાક્ષરે પડી રહી હતી. મારા હાથમાંથી ગાંધી સરી પડે છે, મારી ચામડી પડે છે, રેબતું ચશ્ચર્યા હતી, પરસેવો વળી ગયો છે. હું અહીંયા મારી સામે જોઉં છું તો મારે કોની સાથે લડવાનું છે? એમ અહીંયા જોયું તો સામે વિષ્ણુમાં છે, દ્રોણ છે, મામા શલ્ય છે, મારા ભાઈઓ છે, મારા ભત્રીજા છે, મારા ભાણેજ છે. આ બધા મારા સગાઓ જ ભેગા થયા છે. તેને મારે મારી નાખવા, અને આટલા બધા બની ગયા પછી એ લોહીથી ખરડાયેલો રાજભોગ મારે ભોગવવો ધિકાર છે. અને મારે લડવું નથી. મને સમજ નથી પડતી કે લડવું એ સારું કે નહીં લડવું એ સારું. હું મૂંઝાઈ ગયો છું. એક બાજુ થાય છે કે આના કરતા ભિક્ષાન ન લઈને ખાવું સારું, બીજી બાજુ થાય છે કે અરે તો આ બધા લોકોને અમે કેટલી બધી વાર શાંતિની વાતો કરી પણ માનતા નથી. અમારે શું કરવું? પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ છે. વિષાદ થાય છે જેમ બુદ્ધને થયો હતો. જરા વ્યાધિ મૃત્યુ, શું આ સંસારમાં રહીને કરવું છે? વ્યાધિ આવે છે, જરા આવે છે, મૃત્યુ આવે છે. જીવી તો મળે ડૂબી મરતા આ બધા વમળોમાં અમે બધા ડૂબી મરીએ છીએ. એનો કઈક રસ્તો હોવો જોઈએ. વિષાદ, જ્ઞાનની પૂર્વ ભૂમિકા વિષાદ છે. જ્ઞાન થતું નથી જ્યાં સુધી તમને વિષાદ ન થાય ત્યાં સુધી. કેટલાક એને વૈરાગ્ય કહે છે, પણ વિષાદ માંથી વૈરાગ્ય આવે છે. તો અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. પોતાના બધા સૈન્યને, સામેના સૈન્યને જોયા પછી તે કહે છે કે મારાથી લડાશે નહીં. બેસી ગયો. ભગવાન કે હવે તું તો કઈ ખરો માણસ લાગે છે. આજ 12, 13, 14 વર્ષથી તું કયા કરે છે કે મારે આ બધાને મારી નાખવા છે, મારે દ્રૌપદીના અપમાન વહીને લેવું છે. નથી. આ વચમાં આપણે વિરામ કરીને પછી આપણે વિરાટ પર્વની વાત કરશું અને થોડું ઉદ્યોગ પર્વ પણ કરશું અને બપોરે ઉદ્યોગ પર્વ પણ પૂરું કરશું. એટલે આજે આપણે ઉદ્યોગ પર્વ પૂરું કરી નાખશું અને કાલે 2 પર્વ બને તો 3 ભીષ્મ. અમે તમારા ભાણે, તમે મારા મામા, તમે સામે જઈને બેઠા એટલે અરે ભોળિયા પણ તું કઈ સમજતો ખરો કે હું ન જાઉં તો શું કરું? હું તો તમે મદદ કરવા આવ્યો હતો, તમે કોઈ જગાને દેખાવા જ નહીં. અને બધા જગાને આને બધે મારા હાથના સ્વાગતા કરી અને અમને તો ભાઈ ફસાવી પાડ્યો. હવે શું કરવું? મારા પણ તમે બહુ કરી અમારા માથે. હવે હું શું કરું? હું તો એના પક્ષમાં ગયો.
એના વગર કહેવું તો હવે એટલું કરજો કે કર્ણને સારથી થવાનું તમારે ભાગે આવશે કદાચ, તો તમે સારથી તરીકે એને ઉત્સાહ ન આપતા, એને હતોત્સાહ કરજો, હતોત્સાહ. કે એટલું જ નહીં, જાઉં તને કહું છું તારા હાથે હું મરીશ, મારા માટે આવશે તું મારી જોડે યુદ્ધ કરવા આવજે, હું મરીશ. પણ આપણા રાજનીતિ પટુ કેવા હોય છે, પૈસા જોઈએ ને પૈસા, ઇનામ જોઈએ, ઇનામ પદ્મ વિભૂષણ જોતું હોય તો એ બધા ભાત ભાતના ગોતી કાઢ્યા હોય. કાને શું જોઈએ છે? દો કઈ ઘરનું તો દેવાનું છે જ નહીં કોઈને. ઉર્દુ એકેડેમી લગાવી દો, ઉર્દુ સિંધી એકેડેમી લગાવી દો, એટલે બધા બધા સાહિત્યકારો એમ કે હા બહુ સમજુ માણસ. આ એકેડેમીનું હાથ વળતું ગુજરાતમાં પતતું નતું. આટલા સરકાર આવે કોઈને ભૂલે જ નહીં, કારણ કે કોઈમાં રાજનીતિ પટવું નહીં કોઈ મળે. અને આવું ને એક એકેડેમી, બીજી એકેડેમી, ત્રીજી એકેડેમી, સંગીત એકેડેમી, નાટ્ય એકેડેમી, એટલે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકોને વળગાડી દીધા પોતાના વખાણ કરવાના કામમાં, કમ તટસ્થ બનાવી દીધા. એમાં શલ્યને લઈ લીધો કબજો. એ રૂકમી આવ્યો, રૂકમણીનો ભાઈ, એની પાસે પણ મોટું ધનુષ્ય હતું દેવતાએ આપેલું, મગજનો ફાટો હતો માણસ. એ આવીને ઉભો રહ્યો, દરવાજે આવીને શંકર ધ્વનિ કર્યો. એટલે અર્જુન લેવા ગયો, પધારો રૂકમી, તમને હું બધે આવ્યો છું, હું આભાર તમારો, કારણ કે એક શરત છે. શું? તો કે તમારે મને પગે હાથ મૂકીને કહેવાનું કે અમે તમારે શરણે છીએ, તો હું એટલો બધાને પહોંચી વળીશ. એટલે ફાટાબાજ માણસો અત્યારે જન્મે છે એમ નહીં, વડાની કાળથી જન્મતા આવ્યા છે. મારા પગે હાથ મૂક, આ મારું ધનુષ્ય છે, એ અને શ્રી કૃષ્ણનું સારંગ ધનુષ્ય બે સરખા છે. હું આ બધાને સાફ કરી નાખું, માત્ર જો મારા પગે હાથ મૂકીને કે હું તમારે શરણે છું. અર્જુન કે આપ ઘરે પધારો, મેં તો એક જ માણસનું શરણ લઈ લીધું છે, મારે તમારું શરણ જોતું નથી, જાઓ હું મારી મેળા લડી લઈશ. ક્ષત્રિયોમાંથી એક રૂકમી આજે બચી ગયો, બીજા બધા એની અંદર ઓળાઈ ગયા. હું એટલો એને કાઢી મૂક્યો, ઓળાઈ નતો ઘરે વહી ગયો પાછો. આ યુદ્ધની તૈયારી થઈ ત્યારે છેલ્લે શ્રી કૃષ્ણ એમ કહ્યું કે ધર્મરાજા, મને એમ થાય છે કે તમે બેચેન છો, તમને એમ થાય છે કે આ ગોત્ર હત્યાના પાપમાંથી બચાય તો સારું. કાંઈ એવું થાય તો છે, પણ શું કરવું? કારણ કે તમે મનમાં ખેલ સાથે લડાઈમાં ન ઉતરતા. કોઈ પણ કામ સેન્સ ઓફ ગિલ્ટ થી થઈ શકતું જ નથી. ગિલ્ટી કોન્શિયન્સ થી કોઈ કામ કરવું જ નહીં. તમારા મનમાં સેન્સ ઓફ ગિલ્ટ રહેશે, કાયા અમે ગોત્ર હત્યા કરાવી. એવી રીતે આવું મહાયુદ્ધ જીતાય નહીં. મહાયુદ્ધ તો ત્યારે જીતાય થોડા હોય કે જાગા હોઈએ, પણ અમે સાચા છીએ એવી 101% ખબર હોય. મહાત્મા ગાંધી આવડમાં બહુ હોશિયાર હતા. અંગ્રેજ સરકારની હવે ઠરાવ ભલે પૂર્ણ સ્વરાજનો કરાયો હોય લાહોરમાં, અને લડાઈનો વખત આવ્યો હોય ત્યારે પૂર્ણ સ્વરાજ નો કરાય. એ તો કાગળ લખીને મોકલે કે તમે અત્યારે આ 12 શરતો સ્વીકાર કરો, મીઠાનો કર કાઢી નાખો, ICS ની અંદર અમારે હિન્દીઓને લો, આવા 12 મુદ્દાઓ, કોઈક વ્યાપારીને લગતા, કોઈ ખેતીને લગતા, કોઈ બેંકને લગતા, સમાજના બધા સ્તરોને ઠીક લાગે એ 12 શરતો લખીને મોકલી. આપણે તો અહીંથી લડાઈ કરવી. એને ખબર હતી કે એ કદાચ નહીં સ્વીકારે 99%. કારણ ગાંધીને કહેવાનું તો લોકોને ખબર તો પડે કે અમે આ એક ધર્મ યુદ્ધમાં ઉતરીએ છીએ. અમે આ અંગ્રેજો સાથે લડવા નીકળ્યા છીએ એ ધર્મ યુદ્ધ માટે છે. એક નવી જાતનું વિટામિન લડવા માટે મળે છે આમાંથી. અમે સાચા છીએ. અને 12 શરતો ગઈ ત્યારે અમારામાં ઘણા અમે ઉંમરે બધું વાંચીએ ને, અમને થાય કે મહાત્માના જે મોળા પડી ગયા, સુભાષચંદ્ર કે ગાંધી મોળો પડી ગયો, આવું બધું બહુ ચાલે. હવે અમે સ્વરાજની પ્રતિજ્ઞા લાવીને કાંઠે લીધી છે ને શું આ કરે એ નહીં કરે તો અમે લડશો, આ બધું બહુ ચાલે. ગાંધીને પ્રજાની ન્યાયની ખબર છે શ્રી કૃષ્ણની જેમ, કે આપણે ભાઈ જરા પણ ગિલ્ટી કોન્શિયન્સથી અંદર જવું નથી લડવા. દુનિયામાં અહીં પૂરી ફજતી જવી જોઈએ અને આપણે પૂરા ચોખ્ખા નીકળવા જોઈએ. સ્વરાજ 5 વર્ષ ભલે મોડું આવે એમાં શું થઈ ગયું? એ મારે કહ્યું કે આપણે હું હવે સંજય માટે લઈ જાઓ, હવે કાંઈ છે એકવાર હું પ્રયત્ન કરું. આવા મોટા સંહારમાં
કરોડો માણસો, લાખો માણસો મરી જાય, ઘણા ઘરો ભાંગી જાય, અવ્યવસ્થિત આખો સમાજ થઈ જાય, તમારે પુત્ર હત્યા કરવી પડે, વર્ણશંકર સમાજ થઈ જશે, પુરુષો રહેશે નહીં. આ બધું સાચું છે, પણ એ કરવાનો આપણે ભાગીદાર શું કામ થવું? હું જાઉં સંધિ કરવા, એટલે કીધું કે તમે જશો, કેમ ના જાવ? આવું પુણ્ય કાર્ય કરવાનું મને ક્યાંથી મળે? હવે પણ ત્યાં બધા દુષ્ટ લોકો છે, કંઈક કરે તો કોડ શું મને કરવાનું હતું? ત્યાં મારે દુષ્ટ નથી, ભીષ્મ છે, દ્રોણ છે, વિદુર છે, ગાંધારી છે, બધા ક્યાં દુષ્ટ લોકો છે? કોઈ મને આંગળી અડાડે નહીં, અને અડાડે તો હું જોઈ લઈશ, મારી ફિકર તમે કરવામાં. પણ મને જવા દો, જેથી તમે ધર્મવાળા યુદ્ધમાં ઉતરો ત્યારે તમારું કોન્શિયન્સ ક્લિયર હોય કે મારે જે થાય એ બધું કરી છૂટું છું, હવે કાંઈ નથી, અમારા હાથ ચોખ્ખા છે, જોઈ લો ભાઈ. લડવું હોય તો આવી રીતે લડવું જોઈએ. આવું વિષય યુદ્ધ આટલું કર્યા પછી કરવું. હું જાઉં છું. અર્જુન કે પણ ત્યાં તમને, અરે શું મને કરે કે તમે શું વાત કરો છો? એનું શું બધું છે કે, અને હું સાથે તેને લઈ જઈશ, 1000 યોદ્ધાઓને લઈ જઈશ. 1000 યોદ્ધાઓને લીધા, સાથે કે લીધા, બ્રાહ્મણોને લીધા, આખે રસ્તા કરવાવી દીધું બ્રાહ્મણોને કે શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા માટે જાય છે, દુર્યોધનને મનાવવા માટે જાય છે, દુર્યોધનને મનાવવા માટે. તો બધા ઋષિઓ ન્યારે, પરશુરામ એની સાથે, માર્કંડેય સાથે, લોમશ સાથે, અત્રી સાથે, કઈ ઋષિઓનું તો બધું. તમે આ દુનિયાનો ઉદ્ધાર કરવા માટે, શાંતિ સ્થાપવા માટે જાઓ છો, ચાલો અમે તમારી સાથે આવીએ. શરદ ઋતુ બેસી, રસ્તા ચોખ્ખા થઈ ગયા. રસ્તાના જળ ચોખ્ખા થઈ ગયા તે વખતે શુભ મુહૂર્ત જોઈને ભગવાન ઉપડ્યા. મહાભારતમાં એ આખી કથાને ભગવદ ધ્યાન પર્વ એમ કહ્યું છે. નામ આપ્યું છે પેટા ભગવદ ધ્યાન પર્વ. ભગવાને પ્રયાણ કર્યું શાંતિનું સમજાવવા માટે. દુર્યોધન ખબર પડી, દુર્યોધન શું કરશું? દુર્યોધન કે આપણે રસ્તામાં સન્માનની ગોઠ શલ્યને કરેલું ને, બધું સન્માનની સારી ગોઠવણ કરી દો બધી. ભાઈ તું શ્રી કૃષ્ણ શું સમજે? એનું તો સન્માન કરે એટલે એનો વિચાર બદલાઈ જાય. બધા શલ્ય નથી, મૂળા સમજ કે એ કેમ કરે તો સમજાય, બાકી તો અનકા રસ્તામાં સગવડ આપ્યો તો બદલાઈ જશે. નહીં આપણે સગવડ આપો, પણ શ્રી કૃષ્ણ તો કહેલું કે આપણે આપણો તંબુ ન ખાને, આપણી છાવણી ન કહીને, આપણે આપણી વ્યવસ્થા ન કહી, એને કર્યું ત્યારે આપણે ત્યાં જવાનું જ નહીં. એટલે આને નક્કી કરી નાખ્યું, ભાઈ આવે ત્યારે સામાન્ય ફૂલહાર કરવો, બાકી કઈ આપણે નકામા પૈસા નથી મેળવ. આમ તો માનવાનો જ નથી કે નકામા શું કામ આપણે હીરા માણિક દેવાય એને. આ તો ક્યાંય શ્રી કૃષ્ણ વ્યવસ્થા જે કરેલી પોતાની એમાં ગયા, ક્યાંય બીજો નહીં. હસ્તિનાપુરમાં દાખલ થયા તો ઓહો, વર્ણન શું કરે છે? એવું દ્રશ્ય હતું કે તેને અગાશીઓ ચાલતી હતી, માણસોથી ભરેલી અગાશીઓ ચાલવા માંડી એની સાથે સાથે. જઈને ધૃતરાષ્ટ્રને મળ્યા. દુર્યોધન કે તમે અમારું સ્વાગત ન સ્વીકારો કહેશો, આ કાંઈ બરાબર કહેવાય? કે તમે તો જાણો છો કે જે એલચી થઈને આવે, સુહે કરવા આવે, એ સામા પક્ષને ત્યાં ભોજન ન લઈ શકે, અને લઈને દાન કહેવાય કે ભરી ગયો છે એની હારે. એની સંધિ કરવાની શક્તિ પર વિશ્વાસ ન હોય બીજા પક્ષને. હું જેને મારે લઈને આવ્યો છું, જેનું તમે પતાવી દો તો તમારે ક્યાં જમવું? મને જમાડો તો તમારા હાથમાં છે ને શું? પણ કહેશો તમારે તો બધા સરખા જ છે, અમારે કઈ તમારી સાથે ક્યાંય ઝઘડો છે? તમારી સાથે આ બે લુચ્ચા લોકોની બહુ ચતુરાઈ ભરેલી ભાષા હોય છે, અને જેને મહાભારત વગેરે ન વાંચ્યો ને એ તો આવા બધામાં ફસાઈ જાય, હાવ નકામાં આવી ચીજમાં. પુષ્કળ લોકો ફસાઈ ગયા છે. આપણે ચાલુ રાજકારણની ચર્ચા કરીએ તો બહુ વખત જાય, કોઈનું નામ લઈએ પણ સારું નહીં. પણ ભલભલા લોકો અમારા કામરાજથી માંડીને નંગે નંગ ફસાઈ ગયેલા છે. મહાભારતની રાજનીતિનો અભ્યાસ નથી કર્યો. એટલે આ તો કે મારો તમારા હાથમાં છે, મારી વાત પતાવી દો, તમારે જ જમવા હોય એમાં શું? પણ કહેશો અમારે ક્યાં તમારી હવે ઝઘડો છે, તમે શું કામ એમ પક્ષકાર થાવ છો? નોખા પાડવા છે પાંડવોથી. એ કે જો દુર્યોધન તમે સમજી લો, હું ને પાંડવો અલગ નથી. તમે મને પાંડવોથી નોખા પાડવાનો વિચાર કરતા હો
અશક્ય છે. જ્યાં અર્જુન યુધિષ્ઠિર વગેરે છે ત્યાં હું છું, અને હું છું ત્યાં એ છે. હું વિદુરને ત્યાં જઈને ભોજન લઈશ. કાલે સભામાં હું આવીશ. વિદુરને ત્યાં વિદુર કે તમે આ બધું આવ્યા પણ બહુ કઠણ મામલો છે, કઈ એમાં પતવા બતવાનું નથી. હવે વિદુરજી અહીંયા કોણ પતાવવાના સમજીને આવ્યા છે? નહીં, મારે બધાને બતાવવું છે કે નાગાના સરદારો ભેગા થયા છે, અમે નંબર થયા છીએ તો આવા માનતા નથી. એને અલટાની ભાષામાં શું આવે છે કે રણ લોભીને મેં ફેવરમાં લેવું એમ. મારે તો આ બધા હિન્દુસ્તાનના રાજાઓના અભિપ્રાય પાંડવો તો વાળવા છે. માને તો બરાબર, ના માને તો કઈ નહીં, એમાં શું થઈ ગયું? વિજુરની ત્યાં જમીન આ બધી વાત છે ને, શાકભાજી ખાધી તાંજે નકામું છે. વિજુર છે એ તો એને સારી રીતે રહેતા હતા, મહેલ પણ હતો, એને બહુ સારી રીતે રાખતા હતા. એ રાજાના ખાખા હતા, એટલે આ બધું પાછળથી જે બધું ચાલ્યું ને, વિજુરની ઝૂંપડીમાં આવે, કઈ ખાવાનું નતું ને એની વહુ છે એને માટે તુલસીના ઓલા શું તાંજરદાની ભાજી ગોતવા ગયા, એ બધું તો ભક્તિભાવે લોકોએ ચલાવેલું છે. એને રહીને કુંતીને મળવા ગયા. કુંતી તો બિચારી રડી પડી. અરે કૃષ્ણ હું તો અભાગીની છું કે નાની હતી ત્યારે બાપે કોકને ખોળે બેહાડી, નાની હતી ત્યારે. કારણ કે એને કુંતી બોજ રાજાને આપી હતી, ઉગ્રસેનના બાપે, એટલે યાદવના શ્રી કૃષ્ણ બાપના બાપે, એટલે શ્રી કૃષ્ણ ફરી થાય એ હિસાબે. પેલા મારા પિયરનું સુખ ગયું. પછી મહારાજ પાંડુ મરી ગયા, છોકરા નાના, દુઃખના ડુંગર પડ્યા. અને જ્યાં ઇન્દ્રપ્રસ્થમાં 2 દિવસ સુખી થયા ત્યાં ઝૂકઠું આવ્યું. આ વન કૃષ્ણ હું તો અભાગને છું. એ કહે છે કે ધર્મથી બધું સારું થાય, પણ એવું કઈ મને લાગતું નથી. ક્યાં છે મારો સહદેવ? કેમ છે કે મારો સહદેવ કેમ છે? અરે બહુ હારો છે, ફરી તમે સહદેવની ચિંતા કરો માં. ધર્મરાજા કેમ છે? યુધિષ્ઠિર કેમ છે? કે એ હારો છે ને ભીમ હારો, બધા હારા છે. હવે થોડા દાડામાં અહીં આવશે હું તમને મળશે, તમે ચિંતા કરો માં. મારી દ્રૌપદી કે તમારી દ્રૌપદી પાછળની હાચવે છે, બહુ જબરી ભાઈ છે, એ તો પાછળની હાચવે એમ છે. તમારા કરતા હારું, તમે ચિંતા કરો. માનો જેવું તો ગમે હોય, મારા જેવું તો કોઈ હાચવી જ ન કે ભાઈ. એની હોય માં કરતા બોડી હાચવતી હોય તો એની માને એમ લાગે મારા જેવું નહીં કઈ, મારા જેવું કઈ. આ કે માં દ્રૌપદી બહુ સારું સાચવે છે, તમે ચિંતા કરો માં. સવારે ઉઠીને નાય ધોઈ, એના વર્ણનો બહુ આપણે તો વખત નથી, પણ જાણવા જેવા છે. નાહવાના કેમ, આંગળા કેમ કરતા હતા. હવે ત્યારે અરીસો તો હતો જ નહીં, અને દરેક ઓલાની અંદર રાજાના રાજા શ્રીમંત લોકો તો બધા ઓલાની અંદર તેલના કુંડી મૂકી રાખે, અને તેલના કુંડામાં જોઈને વાળ બોલે. અરીસો તો હતો જ નહીં. કેમ ના હતા, કેવા વાસણો હતા, બહુ વર્ણનો છે. અધ્યાય એક 2 અધ્યાયો છે. ઉઠીને તૈયાર થાય ત્યાં સુધીમાં એનો કેમ સમય જતો હતો, અને કયું ચંદન વાપરતા હતા, કયું અગરું વાપરતા હતા. અંગરાગ કોઈ કહેતું કે હમણાં જ થાય તે દાડાનું હાલું જ આવે છે. અંગરાગ તો તેદાડે થતા હતા બધા. અને ભારત ભારતના સૌગંધિકો જેને કે છે, સુગંધવાળા દ્રવ્યો, એ બધા લોકો વાપરતા હતા. કૃષ્ણ તો ખાસ વાપરતા હતા, કારણ કૃષ્ણ સુગંધનો બહુ શોખ હતો. તે બીજાની સચવામાં માટે ઠેઠ સ્વર્ગમાંથી આ જે વૃક્ષ છે ને ફૂલનું, હા પારિજાત લઈ આવ્યા હતા. રોજ સાંજે સુગંધ મળે એટલા માટે. ઝઘડો છે તો પછી પણ ગમે તે હોય, કારણ કે એકને આપો બીજાને ના આપો પંચાયત તો થાય જ ને. આપણા લોકોએ કહ્યું છે મૂળ મહાભારતમાં આવું કઈ નથી. મૂળ મહાભારતમાં તો એ બહુ એક અત્યંત સંસ્કારી ગૃહસ્થ તરીકે કેવી રીતે રહેતા હતા એ ધર્મરાજા. બધું બહુ સારું છે. આ ધર્મરાજા તમને ખબર જ છે ને વાક્ય કરે, આ બધું યુદ્ધ બધું પૂરું છે ને બધા મરી ગયા ને, કે આ બેવકૂફ અમારા ભાઈઓ એ આ કેવા વિચિત્ર લોકો હતા. ન ખાઈ પી શકાય, ન સંગીત સાંભળી શકાય, ન સ્ત્રીઓ સાથે આનંદ પ્રમોદ કર્યો. આવા ઝઘડામાં ઈર્ષામાં ભરી મળ્યા. એના કરતા મેં કઈ ભોગવી ના શક્યા. શું મારા પૂછવું બનાવ્યા હતા?
જે ધર્મરાજાની કહેવામાં આવે છે એના આવા ઉદ્ગારો છે કે આ પૃથ્વી ઉપર તમે કંઈક આનંદ પ્રમોદ માટે આવો છો. તમે કઈ ઇન્ડિયા જેવું મોઢું કરીને બેસી રહેવા આવતા નથી અહીંયા. તો ભગવાન બરાબર તૈયાર થઈને બહાર બ્રાહ્મણોને દાન આપ્યા, આશીર્વાદ દીધા, બ્રાહ્મણોને હારે આવ્યા, સભામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર એમનો અર્ઘ્ય આપ, પણ બેઠા નહીં. દુર્યોધન કે બિરાજો, ત્યારે કે તું જોતો નથી આ બધા ઋષિઓ ઉભા છે તારી સભામાં, તમે કેમ એના માટે વ્યવસ્થા નથી કરી? પહેલા એને બેસવાની વ્યવસ્થા કરો, પછી હું બેસીશ. આ કલ્ચર છે, જે હું મારે મારે કહું છું, કલ્ચર છે. હમણાં આપણા કરતા વિદ્યાની શોધ કરવા વાળા માણસો એ આપણા કરતા મોટા છે. આપણે એની પાસેથી કંઈ શીખીએ છીએ, એનું સન્માન થવું જોઈએ. કે પરશુરામ વગેરે ઉભા છે તું જોતો નથી, અને આસન આપણે બેસાડ, પછી હું બેસું. બહુ ઇટ્સ અ વેરી સ્મોલ ડિટેલ, પણ સ્મોલ ડિટેલ છે એ જીવન પ્રત્યેનું અભિગમ બતાવે છે. સંજય પણ આવી એક વાક્ય રહે છે. સંજય જયારે બધો સંદેશો લઈને પાછા આવ્યા પછી પૂછ્યું કેમ તું પછી આ બધું તો બધાની એવું કોઈ એકાંતમાં કઈ મળ્યો? એકાંતમાં જઈને અર્જુનને સમજાવ્યો, કારણ કે હું ગયો હતો. અર્જુન અને કૃષ્ણ બે એક સિંહાસન ઉપર બેઠા હતા. એક સિંહાસન એમ બોલે છે, એક સિંહાસન ઉપર બેઠા હતા અને પુષ્પગંધિત મયુરા પીતા હતા. અને અર્જુનનો એક પગ દ્રૌપદીના ખોળામાં હતો અને કૃષ્ણનો એક પગ સત્યભામા ખોળામાં હતો. અને બંને જણા વાતો કરતા હતા. હું ગયો એટલે મને એને સોનાનું આસન બતાવ્યું કે સામે બેસ, પણ આપણાથી બેસાય કઈ? આપણાથી એમ બેસાય? એ તો કે એટલે હું તો નીચે જ બેસી ગયો હાથ જોડીને. પણ નીચે બેઠો ત્યારે મેં અર્જુનના પગમાં સામે નજર કરી તો છેક તળિયાથી ઉપરથી ઉર્ધ્વ રેખા જતી હતી. કહો આ યશસ્વી નર છે, મને ખાતરી થઈ ગઈ. ધીસ વેરી સ્મોલ ડિટેલ્સ. પણ મોટું અને નાનું બંને જોવાની શક્તિ વ્યાસની છે. ભગવાને કહ્યું બેસાડો અને પછી હું બેસું. પછી એને ઉભા થઈને કહ્યું બધા બેઠા એટલે કે હું આ ભારત વર્ષને બચાવવા આવ્યો છું. અને આ દુર્યોધન તમે એને સમજાવો. કોઈ દૃષ્ટિકોણ કહેતા નથી કે એનું રાજ લઈ લેવું છે. એ તો એમ કહે અડધું તું ભોગવ, અડધું મેં ભોગવી, આપણે બંને જણા આનંદ કરીએ. પૃથ્વી ક્યાં હાંકડી છે? પૃથ્વી સાંકડી નથી, તું લઈ શકે છે, હું લઈ શકું છું. શું કામ આ બધું કરે છે? અને બધું ભૂલી જવા તૈયાર છે. તમે એને સમજાવો કે આ સંસાર એટલે શું ચીજ છે, પછી વર્ણન કરે છે. એમાં એક વાક્ય એવું આવે છે કે યુદ્ધ થશે તો આ લતાઓના ફૂલો જેમ પડી જાય છે સવારે, એમ અનેક વિધવાઓના કંકણો ખરી પડશે. અનેક વિધવાઓના કંકણો ખરી પડશે. અને તમે સમજો કે તમે જીતી શકવાના નથી. તમે જીતી શકવાના નથી. જે અર્જુને શંકરને હરાવ્યા હોય, જે શંકરે નિવાત કવચોને જે અર્જુને હરાવ્યા હોય, જે અર્જુને તમને બધાને ભેગાને કર્યા હતા, ત્યાં વિરાટમાં ઝાંપા ઉપર તમે બધા ભેગા હતા અને તમને બધાને હરાવ્યા હતા, એ અર્જુનને તમે કેવી રીતે હરાવી શકશો? અને હવે તો અર્જુન એકલો નહીં હોય, હું એનો સારથી હોઈશ. અમે બે જણા ભેગા થવાના, તમે જીતી નહીં શકો. માટે પ્રેમથી રહો, બધું સમજાવે છે. ભીષ્મ કહે છે કે એમની વાત સાચી છે, દ્રોણ કહે છે એમની વાત સાચી છે, ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ દુર્યોધન એની વાત સાચી છે. પણ દુર્યોધન સવાઈ એટલે જ છે એ જમાનાનો નહીં, હું માનવાનું નથી. એ કે તમે કઈ સમજતા નથી, સમજતા પોતાના બાપને કહે છે તમે સમજતા નથી, કઈ સમજતા નથી. આ બધા લોકોને અત્યાર સુધી મેં હરાવ્યા છે, કોઈ બી જીત્યા નથી. મેં એને ઝેર દીધું હતું, મેં એને વનમાં કાઢ્યા હતા, મેં એને લાક્ષાગૃહમાં માર્યા હતા. બધી વખતે હું ફાવ્યો છું અને આ વખતે પણ હું ફાવવાનો જ છું. એને એમ હોય તો લડે, અમે ક્યાં ના પડીએ છીએ. કર્ણ એને પૂરો પડશે. હું છું, દુશાસન છે, ભીષ્મ છે, દ્રોણ છે, આ બધા લોકો છે, આપણે ક્યાં નથી. અને મારી વાળે શું કામ લડે છે? મેં ક્યાં ખોટું કર્યું? પાછો કે છે અધિકારી પેલા બોલ્યાથી ભૂલી ગઈશ.
અરે ભાઈ એ લોકો જૂઠામાં આવ્યા, અમે આવ્યા તો અમે વનમાં જાત. જૂઠામાં આવ્યા એમાં અમારો જ્યાંને ત્યાં મારો વાંક જ કાઢો છે. આવ્યા તો આવ્યા, જે સહન કરવું પડે કરવું પડે. એને એ તો વહેલા પ્રગટ થયા છે અમે માનીએ છીએ. એને 12 વર્ષ વનમાં જવું જ જોઈએ. ફરી વાર આવું બધું બોલે છે. એટલે ભગવાનથી સહન ન થતું. પછી આ બાદ એને કહે છે, જો તમે વૃદ્ધો બધાને હું કહું છું કે આ માણસના પાપનો કોઈ સુમાર નથી. હું ગણાવતો નહોતો, પણ હવે તમને એક પછી એક ગણાવી દઉં કે અહીંયા આટલા આટલા પાપો કર્યા છે. અને આ ગાદી એ ધૃતરાષ્ટ્રની નથી, પાંડવની છે. અમારે પણ ત્યાં એક આવો પ્રશ્ન ઉભો થયો હતો અમારા રાજ્યમાં પણ, અમારા કુળમાં પણ. અને કંસ કોઈ નતો માનતો, અમે કંસને પકડી અને નાશ કર્યો હતો. હું તમને એમ કહું છું કે આને પકડીને પૂરી દો, પણ તમારા કુળને બચાવો. તદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ તજેત ગ્રામમ જનબલસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ તજેત. પકડીને પૂરી જાય ને કે તો તમે બચી જશો. એકદમ મારે પૂરી જવો છે, મને આવું કહ્યું છે. અરે ભાઈ કોઈએ પૂરવો નથી, તું માનતો નથી એટલે હું તો કહું છું. અમારે કઈ તને પૂરી જવા નથી, અમારે તને હજુ રાજ આપવું છે. તમે કોણ રાજ આપવા વાળા? તમે મને આપવા વાળા કોણ? હા મારું રાજ છે. આવે તો ખરા લેવા કે હવે બોલ હજુ આપ, ચોથા ભાગનું આપ, 10મા ભાગનું આપ. પેલો કે સુચ્યાદમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ, સુચ્યંતમ નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. અરે હું તમને કહી દઉં, હોય નહીં અન્ન મળે એટલી જમીન પણ લગાવીને આપવાનું નથી. કેવળ હોય તો મને મારીને આખી પૃથ્વી લઈ લે, પણ હું સમાધાનથી આવડી એક હોય એટલી જમીન પણ આપવાનું નથી. ભગવાન હાથ ઊંચા કરી દીધા, બસ ખલાસ. હવે કઈ કરવા પણ રહેતું નથી. ક્યાં તો દુશાસન ને એ લોકો આવીને ઓલા આ બધું હાવ ખોટું છે. બધું ગોઠવી રાખેલું હોય, રાજનીતિમાં હોય છે. આવીને અરે ભાઈ આ બધા ભેગા થઈને કૃષ્ણ ભીષ્મ દ્રોણ બધા ભેગા થઈને તમને પકડી કેદમાં નાખી દેવાનું નક્કી કર્યું છે. માટે આપણે એને કેદમાં પકડી લઈએ. ખુશી છે ને અહીંથી જાય એમ સાથે કી આવ્યો. થોડી વાર વિશ્રામ મૂકે છે. સાથે ગયા અહીંયા ખબર ચાલે છે, તમને રોકી પાડવાની. એ અમને છે કે પાંડવોનો પ્રાણ છે તો આ જ છે, પાંડવો તેની ઇન્દ્રિયો છે, એને પકડી રાખો તો એ બીજા નમતા ભજતા આવશે આપણે ભાઈ. એટલે આ બાજુ દુર્યોધન બધું મને કરવો છે કે, અને આ બાજુ શ્રી કૃષ્ણ મને તમારે કેદ કરવો છે કે. અરે દુર્યોધન હું તો તને કેદમાંથી છોડાવવામાં આવ્યો છું. આ કર્ણની કેદ છે, દુશાસનની કેદ છે, તારી કેદમાં એનાથી તને છોડાવવો છે અમારે, પણ તારે છૂટવું નથી. અને તને એમ છે ને રણસૈયા જા, રણસૈયા આવતા મહિનાની 8 તારીખે તને મળશે. જા, માગસર મહિનાની કોઈ આવે છે દિવસ, એ દિવસે આવશે, યુદ્ધ શરૂ થશે. ખુશીથી હવે તને બહુ મળશે તો ભલે ભીમ તને રણસૈયા આપશે. જા. અને કોણ મને પકડવા તૈયાર છે? આવે કે પછી કે પોતાનું વિરાટ રૂપ દર્શાવ્યું અને બધા ચકાચમ થઈ ગયા, ઊંધા પડી ગયા, આંખો મૂચી ગયા. ભગવાન ત્યાંથી ચાલી નીકળીને ગયા સીધા કુંતીની પાસે કે ભાઈ બા કઈ પચ્યું નથી, હવે તમારે કઈ દુર્યોધનને કહેવડાવવું છે, પાંડવોને કઈ તમારે કહેવડાવવું છે તો કે મારા યુધિષ્ઠિરને કહેજો કે બ્રાહ્મણ વેડા મૂકી દે, બ્રાહ્મણ વેડા મૂકી દે. એ અડધો બ્રાહ્મણ જેવો છે. એને એવું કહે કે હવે તું મટી જા, બ્રાહ્મણ ક્ષત્રિયાણીનો દીકરો છે. યથા ક્ષત્રિયા સૂતે તે કાળો યમાગત, યથા ક્ષત્રિયા સૂતે તે કાળો યમયાગત. જેને માટે ક્ષત્રિયાનો પોતાના સંતાનોને જન્મ આપે છે એ સમય આવી ગયો છે. હવે તું આ બધા વલખામાળમાં પ્રાચીન કાળમાં વિજુલા નામની સ્ત્રી હતી, એનું એને આખ્યાન કર્યો કે એનો દીકરો પાછો આવ્યો લડાઈમાં અને એની માએ એને ઉભો કેમ કર્યો, કેમ સૂતો છું? કારણ કે હું થોડા બધા બહુ મરી ગયા. અરે પણ એટલું શું થયું કે પુરુષાર્થ કર, જા લડવા. લાંબા કાળ સુધી ધુમાડાની જેમ ધુમરા કરવા કરતા એક ક્ષણ માટે પણ પ્રજ્વલિત અગ્નિ થઈને બળી મરવું એ વધારે સારું છે.
આ વિદુલાનું વાક્ય છે. માટે એ વાક્ય એને સંભળાવજો મારા યુધિષ્ઠિરને કે હવે પાછું બાનું ના કરે, પાછું બાનું ભરે જ નહીં. અને હું એને ભેટવા માટે મારા સહદેવને, મારા નકુળને મેં કહ્યું કુંતાને નકુળ સહદેવ જ પહેલા છે. અદભુત વસ્તુ છે આ ઓરમાન માન બધો ક્યાંથી મુદ્દો ઉભો થયો મધ્યયુગમાં મને સમજાતું જ નથી. ઓરમાનમાં તો છોકરાને હાચવે જ નહીં. આ આવું ક્યાંથી મને સમજમાં નથી આવતું. રામાયણમાં પણ હજીમાને ભરત ઠપકો આપે છે અને માં પોતાની ઓરમાન માને રામચંદ્ર સરીમા કરતા પણ વધારે આદર આપે છે. આટલું બુરું કર્યા પછી પણ પાછા આવે છે રાવણને મારીને, ત્યારે પણ પોતા પહેલા કઈ કઈને પગે લાગે છે. જાય છે ત્યારે પણ કઈ કઈને પગે લાગતા જાય છે. હા, તે મને વનમાં મોકલે તો બહુ સારું કર્યું. એટલે મને ક્યાંથી ખબર પડે મારામાં કેટલું પરાક્રમ ભરેલું છે, કેટલા કેટલા ફાયદા થયા તે વર્ણવે છે. એ એક સમાજ છે અને આખો મધ્યુગમાં આજ દિવસે એવો સમાજ છે. વાર્તામાં, વ્યવહારમાં, ઓરમાનમાં છોકરાને હાચવે નહીં. કુંતીને સહદેવ નકુળ પહેલા છે. દ્રૌપદીને વનમાં જવાનું ત્યારે પણ એ ખૂણે બોલાવીને કહ્યું કે બીજા બધા પોતાની જાતને હાચવી કેમ છો, પણ આ સહદેવ નહીં હાચવી કે નાનો છે, એનો પતિ છે, એને જાણે એનું છોકરું હોય એવી રીતે એને સાચવવાની વાત કરે છે. તો એને હાચવજે, બહુ કોમળ છે, એને એકલો રેઢો ન મૂકતી. આમાં પણ પેલા સહદેવને સંભાળે છે. હજી મારો ભીન ટુકડો તો નથી પડી ગયો ને એવું કહે છે. અને પછી કહે છે કે હવે તમે એમને કહેજો કે મારા દીકરા હોય ને પાછી પાની ન કરે. પાંડુ રાજાનું નામ શોભાવે. એના બાપે ક્ષત્રિયોને હરાવીને આ પૃથ્વી જીતી હતી, તો બાપનું રાજ કોકે લઈ લીધું છે ને માનતા નથી, તો હવે લડવા માટે તૈયાર થાય. છે ને 10 મિનિટ પૂરું છે. પરાશરપુંડરીક વ્યાસંબરીશ શુકશૌનક વિષ્ણુદાન રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાં પરમ ભાગવતાં સ્મરામિ. ભગવાન નીકળવાના હતા, પાછા જવા ત્યારે વિચાર થયો કે હું આ શાંતિ સ્થાપવાના કામમાં નિષ્ફળ તો ગયો છું, પણ હજી કઈ પ્રયત્ન તો કરી જોઈએ. આવડું મોટા યુદ્ધની જવાબદારી એમને એમ લેવી અને દુનિયા એમ કહે કે તમે આવડા મોટા માણસ બેઠા હતા અને કઈક કરી ન શક્યા, તો એમાં તમારું પણ કઈક પાપ તમારા માથે પણ આવે. તો કઈક હજી પ્રયત્ન કરીએ. શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે આ બધું ક્યાંથી ચાલે છે, તો કે આ બધાનું મૂળ કર્ણ છે. કૃષ્ણને દ્રોણે તો કહી દીધું કે ભાઈ અમે દિલ દઈને નહીં લડી શકીએ, તો અમારા ઉપર કઈ મદાર બાંધતો નહીં. તો કર્ણે કહેલું કે તમે ન લડે એ તો વાંધો નહીં દુર્યોધન, મારા માથે બધું. ભગવાનને કહ્યું કે આ કર્ણ છે, તે જો લડવાનું માંડી વાળે તો બધી પત્તાની ઇમારત તૂટી પડે અને કેટલું બધું પુણ્ય મળે ને કેટલું બધું સુખ થાય. બધું આ એક ધરી ચાલે છે કર્ણની જ. ભીષ્મ તો શ્રી કૃષ્ણ ભક્ત છે, દ્રોણ છે, એ બધા સવાલો મોટા નથી. દુર્યોધન નાચે છે કર્ણ ઉપર. એટલે એને જતી વખતે રસ્તામાં કર્ણને મળીને કે ચાલ મારી સાથે આપણે વાતો કરીએ. તેને ખબર છે કે આ કર્ણ છે એ કુંતીનો પુત્ર છે, તો ચાલો આપણે એને કહીએ કે તું ભાઈ ભાઈની સાથે શું કામ લડે છે. આપણે કવિ ઉમાશંકર જોશીએ બહુ સરસ કાવ્ય લખ્યું છે કર્ણ કૃષ્ણ, બહુ સરસ. ત્યાં બધા બહેનો જે ભણેલા ગણેલા આવ્યા છે ને
તેમણે વાંચવું જોઈએ. કેવો આરંભ કરે છે મજાનો. જુઓ હસે છે નવમુખ સૂર્ય, પાસે પાસે એક જલે ઝુલંતા, પ્રફુલ્લતા કિંતુ ન દેહ સંગમાં, અધન્ય એવ પદ્મને પૂયણાશા, જોઈ મુખો પણ બેચણાહી. બે કૃષ્ણ બેઠા છે અને કર્ણ સામે સૂર્યોદય થાય છે એટલે કૃષ્ણને કહે છે, અરે કૃષ્ણ જુઓ તો ખરા, આપણે બંને એક રસ્તોમાં બેઠા છીએ તે જોઈને સૂર્ય હસે છે. તમે પાંડવના, હું કૌરવનો, આપણે બે જણા એક રથે બેસીએ તો ગાડું ચાલે ખરું? અને કેવા આપણે છે, જો હસે છે નવમુખ સૂર્ય. શું કામ? પાસે પાસે એક જલે ઝુલંતા, પ્રફુલ્લતા કિંતુ ન દેહ સંગમાં. એક જ પાણીની અંદર રહેનારા કમળ અને કુમુદિની બે એક જ જળમાં છે અને છતાં પણ કેવા ભાગ્યા છે. પાસે પાસે એક જલે ઝુલંતા, પ્રફુલ્લતા કિંતુ ન દેહ સંગમાં. એક હારે બે નું ઉદય થાય જ નહીં. કમળ દિવસે ખીલે, કુમુદિની રાત્રે ખીલે. અધન્ય એવા પદ્મને પૂયણાશા. આપણે એવા અભાગ્યા છીએ, પૂર્ણા અને પદ્મ છે. જોઈ મુખો પણ બેચણા. સૂર્ય હસે છે કે કેવા મૂર્ખ છે, વાતો કરવા બે છે. એ કઈ પતલું છે આવું કઈ? અરે બધા ગુરુકુળના એક જ જળમાં ઉછર્યા છે, એ વાત સાચી. બેના વડવાઓ એક જ છે, વાત સાચી. પણ એ કમળ છે ને એ પૂર્ણ છે, એક રાત્રે ખીલે, એક દિવસે ખીલે. હવે એને તમે ભેગા કેવી રીતે ખીલવી શકતા હશો? આમ નથી સારું. એ અધન્ય અભાગ્યા છીએ, વાત સાચી છે. કૃષ્ણ મને હવે જવા દો, હજી વાત તો શરૂ જ નથી થઈ. કૃષ્ણ મને જવા દો, આપણી વાત તો તમારે કરવી હોય કઈ પતે એવી છે ને, હું પાછો જાઉં. ક્યાં મારી વાત જોતા હશે? ભગવાનને એને વાત કરવી છે એ બેસ કે એ તો કાવ્ય તો અદભુત છે, એની ચર્ચા આખી અહીંયા ક્યાં કરું, અને છે નહીં મારી પાસે. પણ મારે તમને આગ્રહભરી ભલામણ છે કે વાંચી જવું જોઈએ. એક આશ્રમમાં મેં વંચાયું તો બધા ખુશ થઈ ગયા હતા. સ્વામી આનંદ નરહરિભાઈ એવું પ્રસિદ્ધ થયું, તેને બીજા અઠવાડિયે વાંચ્યું તો એની પાસે. તો આગળ કઈ કહીને તું કદાચ જાણતો હોય કે નહીં જાણતો, પણ તું કઈ રાધાનો પુત્ર નથી, સુતપુત્ર નથી, તું તો કુંતાનો મોટો દીકરો છું અને તું જ ગાદીનો હકદાર છું, યુધિષ્ઠિર નહીં. ચાલ તું મારી સાથે, હું તને લઈ જવા આવ્યો છું. હવે આપણે કઈ પાછો હસ્તિનાપુર જવું નથી. પહેલા જે દેખાય ને શિબિરો પાંડવોના, ત્યાં ચાલ. ત્યાં બધા તને ચામડ દોડશે, હમણાં રાજી થશે કે મોટો ભાઈ આવ્યો, મોટો ભાઈ આવ્યો. કર્ણ કહે છે, વાણી પ્રેરો નારી રામપુર ભાવપૂર્ણ. હે કૃષ્ણ, આવી ભાવવાળી વાણી બોલવાની જરૂર નથી. એ બધું પતિ ગયું, હું જાણું છું. મને મારા પિતા સૂર્ય પણ કહેલું છે કે તું મારો અને કુંતીનો પુત્ર છે. પણ તે બધું કુંતીને આજ શું છું? જયારે હવે યુદ્ધના રણસિંગા વાગ્યા, દગામાં વાગ્યા અને કાલે લડાઈ શરૂ થશે, ત્યારે એને માં થવાનો દાવો કરવાનું મન થયું આવીને? અપૂર્વ આશ્ચર્યનો એ શું કૃષ્ણ? અમે હસ્તિનાપુરમાં એટલે વનવાસ દરમિયાન પાંડવો બહાર હતા, હસ્તિનાપુરમાં રહ્યા હતા કુંતાજી. કર્ણ પણ હસ્તિનાપુરમાં હતો. ત્યાં માં શિશુ વર્ષ 13 પાસે પાસે રહ્યા. 13 વર્ષ અમે મા દીકરો પડખે રહ્યા છીએ. વર્ષે વર્ષે માસે તો 12 એક વર્ષના 12 મહિના, અને માસે 13 દિનો 30 અને એક મહિના 30 દી, અને એક દિની આટલી ઘડીઓ, અને એમાંથી અડધી ઘડી મને મારી મને ન મળી, મને મળવાની આ 12 વર્ષમાં. અત્યારે માં મને કહેવાય, તું કહેવાય, હા મારા દીકરા, હા મારા દીકરા. આને ધર્મ છે આવું તમે બોલો છો અત્યારે?
હવે આવે છે અપૂર્વ આશ્ચર્ય નરેશ કૃષ્ણ મળી ઘડી અધગડી માતને વાત્સલ્યથી વંચિતો બાળ કારણે જેને નાનપણથી વાત્સલ્ય મળ્યું નથી એના માટે અડધી ઘડી મારી માને ન મળી 12 વર્ષ સુધી, ત્યારે શું એનો દીકરો નહોતો? કૃષ્ણ કહે છે કે તારી વાત તો સાવ સાચી છે, તને અન્યાય થયો છે, વાત સાચી છે, પણ તું એમ પણ વિચાર કે તારી માને પણ ઘણો અન્યાય થયો છે. તારી માનો વાંક નથી. તને નદીમાં હતો મૂક્યો ત્યારે શા માટે મૂક્યો હતો? એની વેદના નહીં થઈ? એની છાતી નહીં ભરાઈ આવી? પણ તને રાખીને શું કરત? તને રાખીને પણ શું કરત? તું રાજમહેલમાં જીવી શક્યો હોત? તું રાજમહેલની ખટપટો નથી જાણતો? પણ તારી માએ એમ માનવું છે કે ભાઈ હવે ને આ રીતે પણ જીવે અને એ કંઈક પરાક્રમ લેશે તો નીકળી આવશે ક્યાંકથી. પણ આ બધા ખટપટમાં વળી જશે તેથી શું મળશે? તારા માટે કેટલું બધું ધન મૂક્યું હતું ટોપલીમાં, એટલે તારું નામ વસુશેરણ છે. વસુ એટલે દ્રવ્ય, જેની સાથે જ દ્રવ્ય આવ્યું છે તે વસુશેરણ. તારી માના મનમાં કેવી હોશ હતી? તને કરે શું? અને કે હું તને કહેવા આવ્યો છું, તું મોટો ભાઈ છે, ચાલ ત્યાં, અહીંયા તારે રહેવાની જરૂર નથી. નહીં કરવું ન પડે. જેને મારા ઉપર આ બધો માંડવો બાંધ્યો છે એને કઈ ભીષ્મને દ્રોણ ઉપર આ માંડવો યુદ્ધ નથી બાંધ્યો, મારા ઉપર બાંધ્યો છે. અને હું ઘસી જાઉં તો હું કેવો મિત્રદ્રોહી, કેવો થાવ, કેવો પાપી ઠરું, કે એ મારાથી નહીં બને. અને કેટલા બધા મારા અપમાનો થયા છે. તે વખતે આ મા આ પાંડવો ક્યાં ગયા હતા? આ ભીમ જ મારી મશ્કરી કરતો હતો. આ દ્રૌપદીએ પણ અરે કે ભાઈ દ્રૌપદીએ મશ્કરી કરી, વાત સાચી, પણ એ જાણતી નહોતી, તું નથી જાણતો. ચાલ હું સમાધાન કરાવું કે એને એ 5 પત્નીને જેમ સેવે છે એમ તને પણ સેવે, તું સૌથી મોટો છું. પછી જયારે દ્રૌપદી વાંધો પતી જાય કે ન પતી જાય? કોઈ કહેશે આવી લાંચા પતી હશે, આવું બોલાતું હશે. આ સારું કહેવાય? ભાઈઓ બહેનો, સંસાર સીધી લીટીએ ચાલતો જ નથી, બહુ જ સંકુલ છે. એ કઈ ભૂમિતિના પ્રમેય જેવી ચીજ નથી. કૃષ્ણ એમ છે કે આટલા બધા માણસો મરી જાય તો એ એક બાજુ એક પલ્લામાં, અને બીજી બાજુ આ દ્રૌપદી જે 5 પતિને સેવે છે તો એ 6ઠ્ઠો પતિ સેવે, તો આ બધા જ ઉગરી જાય તો કયું કરવા જેવું છે? સંસારમાં ધોવું ને કાળું એમ સીધું નથી હોતું. તે લોકો વ્યવહારમાં કામ કરવું છે, સમજી લેવું, જેને સાધુ થવું હોય અને લૂંટ માગીને ખાવું હોય એની વાતો નથી કરતો. પણ જયારે સંસારમાં કામ કરવું છે એને તો આ કાળું ધોળું ચોખ્ખું હોતું જ નથી. અડધું કાળું, અડધું થોડું, અડધું આવું, અડધું આવું, એવું કઈ ગ્રેઝ ઓફ સિનફુલનેસ એન્ડ ગ્રેઝ ઓફ રાઇચિયસનેસ હોય છે. તમારે પસંદ કરવું પડે છે આ કયા ગ્રેડમાં મારે લેવું છે. તો કહે છે કે તને રાજ આપીએ, તને દ્રૌપદી આપીએ. પેલો કે છે ને એ વાત તો ગઈ, હવે એ વાત તો ગઈ. હવે તો જે નાવમાં હું બેઠો દુર્યોધનના, એ નાવનો જે થવાનો હોય થાય, જે નાવની દશા તે મારી દશા. અને હું તો હવે મને 70 વર્ષ થવા આવ્યા, 65-70 વર્ષનું છે એ વખતે. મારે પુત્ર ઘરે પાળના, મારા દીકરાના ઘરે પણ પાળના ઝૂલે છે. હવે એના સાથે ગૂંથાઈ ગયેલું એવું હૈયું કે ત્યાંથી ઉતરડીને બીજે જોડવાનું શક્ય નથી. અને બધી કટાક્ષ કરે છે, અને કદાચ શક્ય હોય તો પણ હે કૃષ્ણ ધર્મિષ્ઠને એવું કઈ શોભે ખરું? એને કેવું નથી તમે બધા ધર્મ વાળા છો, તમે બધા અધર્મી છો, તમે કહો છો. તો તમે ધર્મિષ્ઠ પાછી મને લાલચ આપતા આવ્યા છો કે તમે આ પણ આવીએ, હું 5 વર્ષનો થયો. આ બધું તમને ધર્મ નામે ઠીક લાગે છે ને હું કહું તમને અધર્મ લાગે છે. મેં તમને મહાભારતમાંથી વાંચીને બતાવ્યું કે એમણે જે કહ્યું છે એને એ બીજાએ માન્યું છે એવું મહાભારતમાં નથી. સ્વયંવર વખતે જાહેરાતમાં કોઈ ઠેકાણે એવું છે જ નહીં કે હલકા કોઈના લોકોની સાથે મારી બેન પરણશે, એવું કશું છે જ નહીં. એમાં લખેલું જ છે કે કુલ રૂપ
અને શૌરી એ 3 જણામાં ભેગા થતા હશે તેને જ મારી બેન પણ એટલે કર્ણને તો ઉભા થવાનો અધિકાર જ નહોતો જે જાહેરાત થઈ તે પ્રમાણે. અને છતાં ઉભો થયો એટલે દ્રૌપદીએ કહ્યું હું કઈ સુતપુત્રોને પરમીશ નહીં, તું કદાચ વિધેતો પણ છું. ત્રીજી જગ્યાએ કર્ણને અન્યાય નથી થયો, મહાભારતમાં કથન છે એ પ્રમાણે. પણ છતાંય તેને કહ્યું કે આ તારો ઝઘડો બદલાવી દઉં, પણ તું આ લોકોની સોબત છોડી દે, તું પાંડવો સાથે આવી જાય. એને એમ છે કે આ એક જાહેરાત થાય તો દરેક યુદ્ધ બંધ થઈ જાય, યુદ્ધ પછી યુદ્ધ કોઈ લડે જ નહીં. કારણ કે દ્રોણ ને વિષ્ણુ પણ કે રમાઈ નહીં લડે, પછી શું દુર્યોધન કોના જોડે લડે? શ્રી કૃષ્ણને આટલો જ ખ્યાલ છે કે આ જે મહાસંહાર થવાનો છે તે કોઈ પણ રીતે અટકે તો સારું. પણ કર્ણ કહે છે કે નહીં, મારાથી હવે નહીં થઈ શકે. જેનું મેં અન્ન ખાધું અને જયારે બધા લોકો મારો તિરસ્કાર કરતા હતા ત્યારે જે માણસે મને અંગદેશનો રાજા બનાવ્યો એને હું છોડી દઉં તો પછી શું મારામાં મારા પણ રહ્યું? મને ખબર છે પછી મૃત્યુ વખતે જે માણસને દેખાય છે જે સચ્ચરિત્ર કંઈક ને કંઈક થોડા ઘણા ચરિત્રવાન લોકો હોય, પૂર્ણ ચરિત્રવાન તો કોઈ નથી, હું નથી, કોઈ નથી. તો પૂર્ણ ચરિત્રવાનની વાત નથી કરતા, સચ્ચરિત્ર માટે ઝંખતા જે લોકો છે તેને મૃત્યુ વખતે દેખાય છે. એટલે કે મને દેખાય છે કે લડાઈમાં વિજય તમારો છે. જેના યુધિષ્ઠિર રાજા છે અને જેના સચિવ વાસુદેવ છે, તેનો વિજય છે મને ખબર છે. પણ હવે હું કઈ આ વાહન છોડીને મને આવું? જાઓ લાવો શ્વેતાશ્વશોભિતે રસે વિરાજંતરની ધનંજય. જાઓ જલ્દી 4 ધોળા ઘોડાથી ખેંચાતો એવો અર્જુનનો રથ લઈ આવો મારી સામે. જાઓ લાવો શ્વેતાશ્વશોભિતે રસે વિરાજંતરની ધનંજય. હવે અમે જો ચડીએ ન ઉદ્ધય, અમે જો હવે લડાઈમાં ન ઉતરીએ એકબીજાની સામે પૌરુષ તો અર્જુન લાજે. તો અર્જુનનું પરાક્રમ એ શરમ લાગશે, એને છાંટા ઉઠશે, કેમ ન લડ્યો? અને મારું પરાક્રમ છે એને પણ છાંટા લાગશે. બધું બોલે હોય પાછો અંદરથી બોલીને એમ બોલે એમ. પરંતુ હે પાંડવ સારથી કદી એકી સાથે દ્રૌપદી શોભે વર્તા સ્થાને કર્ણને કિરીટી. આ અંદરનું એનો જે ડંખ છે તે પ્રગટ થાય છે. બધું ભલે થાય પણ દ્રૌપદીનો હું પણ પતિ હોઉં અને કિરીટ